હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન બેંગ્લોરથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમમાં. આપણે આજે 11મા અધ્યાય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને 11મો અધ્યાય આપણને બહુ સરસ રીતે સમજાય એના માટે પહેલા આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી અને મંગળાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्री गुरु श्रीयुतपदकमलं श्री गुरुन् वैष्णवांश्च. श्री रूपं साग्रजातं सगुण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण. परेशा प्रभु. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. यस हरे हरे कृष्ण कृष्ण. माताजी. बिना हरे कृष्ण माताजी. दंडवत प्रणाम माताजी. यस भारती माताजी. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण. જ્યોતિ માતાજી હરે કૃષ્ણ. મેહુલ પ્રભુજી ડ્રાઇવિંગ કરી રહ્યા છે. ખૂબ કમિટમેન્ટ છે કે ડ્રાઇવિંગ કરતા કરતા અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આપનું જેને કહેવાય કે અભિવાદન કરું છું. ખૂબ આપ સૌનું સ્વાગત છે. આકૃતિ માતાજી હરે કૃષ્ણ. જેના વિડીયો ઓન છે એમના હું નામ લઈ રહી છું. હરે કૃષ્ણ. માતાજી મારો વિડિયો ઓન છે પણ મારે ત્યાં લાઈટ નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા યસ દેવ્યાની માતાજી. યસ રીટાબા માતાજી હરે કૃષ્ણ. મારે પણ લાઈટ નથી એટલે નેટવર્ક જતું રહેતું હતું. હા યસ યસ. તો આજે આપણે બહુ સરસ ખૂબ એટલે જેને કહેવાય ને કે બધાને ગમે ને એવો અધ્યાય આજે ચાલુ થાય છે. આજે આપણે તો એ અધ્યાય ચાલુ થતા પહેલા આપણે પહેલા જોશું 10મા અધ્યાયમાં આપણે શું શીખ્યા હતા અને 10મો અધ્યાય શું કામ આવ્યો હતો. કારણ કે થોડું કનેક્શન કરશું ને તો જો મેં તમને પહેલા પણ કીધું હતું કે ભગવાને જે જ્ઞાન આપવાનું હતું એ 9મા અધ્યાય સુધીમાં ભગવાને બધું જ જ્ઞાન આપી દીધું. પછી પણ હજી કન્ટિન્યુઅસ ભગવાન જ્ઞાન આપી રહ્યા છે. તો મેં ગઈકાલે પણ કીધું હતું કે આપણે બધા મંદમતિ મંદ ભાગ્ય. આપણે ભાગવતમનો શ્લોક હું કાયમ લઉં છું. પ્રાયણ અલ્પાયુષ્ય કલો અસ્મિન યુગે જનઃ. આ કળયુગની અંદર લોકો કેવા છે તો ઋષિમુનિઓ કહી રહ્યા છે કે મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્ય પ્રતાહા. કે કળયુગની અંદર લોકો કેવા હશે તો એક તો એમનું અભાગ્યા છે બધા. બરાબર. પછી એમનું જે બુદ્ધિ છે એ જેને કહેવાય કે અલ્પ છે. આયુષ્ય પણ અલ્પ છે. આપણે એમ કહીએ કે ના આપણું તો 100 વર્ષનું આયુષ્ય છે પણ આપણે એ પણ શીખી ગયા કે આપણું આયુષ્ય કેવી રીતે ઓછું છે. બરાબર. એક ખુદા જેટલું પણ આપણું આયુષ્ય નથી એમ કહીએ તો ચાલે. તો આપણે બધા એવા છીએ. તો હવે ભગવાન જે જ્ઞાન આપી રહ્યા છે થોડું રિપીટેશન કરી રહ્યા છે અને એમાં જે જ્ઞાન છે એ જ્ઞાનમાં થોડું એડ પણ કરી રહ્યા છે. કારણ કે ભગવાનને આપણા બધાની બહુ ચિંતા છે. ભગવાનને એમ થાય છે કે હું શું કરું તો આ બધા સમજે થોડું. ભગવાન બસ એ જ પ્રયત્ન કરી રહ્યા છે. આપણને બધાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને માધ્યમ કોને બનાવે છે? અર્જુનને. કે જેથી કરીને આપણને બધાને થોડું જ્ઞાન મળતું રહે. આપણને કાયમ કહીએ છીએ કે રહસ્યમય જ્ઞાન છે, ગુડ જ્ઞાન છે, નથી સમજી શકાય એવું પણ પ્રયત્ન તો કરી શકાય ને. સમજી નથી શકાતું
પણ વારંવાર આપણને ભગવાને કીધું ને કે અભ્યાસ યોગેન યુક્તેન, કે અભ્યાસ યોગ્ય એટલે શું કે એક ને એક વસ્તુ જયારે આપણે વારંવાર કરીએ છીએ તો આપણને આવડી જાય છે. દાખલા તરીકે આપણે જયારે પહેલી વખત રોટલી બનાવવાની ચાલુ કરી હતી તો શું એકદમ ગોળ બની ગઈ હતી? નહોતી બની, બરાબર છે. પણ આપણે કરતા જ ગયા તો ઓટોમેટિક આપણને આવડી ગયું. આવું દરેક વસ્તુમાં આપણને અનુભવ થતો હશે કે કઈ રીતે આપણે જે વસ્તુ જે નથી આવડતી, ખૂબ તકલીફ પાડી છે, છતાં પણ એનો અભ્યાસ કરવાથી આપણને આવડી જાય છે. તો હવે આ જ્ઞાન તો આપણને 9મા અધ્યાયમાં શીખ્યા આપણે કે પરમ ગુહ્ય, બરાબર, એટલું બધું ગુહ્ય જ્ઞાન છે, પવિત્ર જ્ઞાન છે, ઉત્તમ જ્ઞાન છે. અને એટલા માટે આપણને જે સમજવું છે એ સમજવું અઘરું છે, કારણ કે હજી આપણી એવી ક્વોલિટી નથી, આપણામાં એ લાયકાત નથી. અને છતાં પણ આપણે જેને કહેવાય ને કે આપણે હજી પહેલા ધોરણમાં ભણતા હોય અને કોઈ ડાયરેક્ટ આપણને એમ કે પ્લસ માઇનસ કરો તો ના આવડે. તો હજી આપણે પહેલા ધોરણમાં ભણીએ છીએ તો આપણને હજી પ્લસ માઇનસ કરતા ન આવડે. તો શું કરવાનું? તો એ પહેલા ધોરણમાંથી જે 5મા ધોરણનો અભ્યાસક્રમ છે એ આપણે કરતો રહેવાનો છે અને ઓટોમેટિક આપણને આવડી જશે. પણ શ્રદ્ધા રાખવી પડશે અને સાધુ સંગ, આ બે વસ્તુ થશે ને તો જ આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. એક આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ બે શબ્દો છે ને એક સરખા છે, પણ શ્રદ્ધા શબ્દો જયારે આપણે કહીએ છીએ ને ત્યારે આપણે બોલવામાં આપણને અલગ ભાવ આવશે. વિશ્વાસમાં કેવું છે, વિશ્વાસ ભૌતિક દુનિયાનો શબ્દ છે અને એ જ વિશ્વાસને આપણે જયારે કન્વર્ટ કરીએ છીએ આધ્યાત્મિક દુનિયામાં ત્યારે શ્રદ્ધા થઈ જાય છે. તો આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રદ્ધા આપણી અલગ અલગ જગ્યાએ હોય જ છે, નથી હોતું એવું છે જ નહીં. કોઈ નાસ્તિક હોય તો પણ એની શ્રદ્ધા હોય છે, આપણે આગળ પણ શીખી ગયા. તો આપણે શ્રદ્ધા છે આપણે કઈ રીતે ભગવાનમાં સ્થિર કરી શકીએ? તો એના માટે ભગવાન વિશે જો આપણને જ્ઞાન હોય, આપણને કોઈ ભગવાન વિશે કહે, દાખલા તરીકે આપણે સ્વિટ્ઝરલેન્ડ જોયું નથી પણ આપણને કોઈ એના વખાણ કરે તો આપણને મન થાય ને કે હા આપણે પણ સ્વિટ્ઝરલેન્ડ જવું જોઈએ. તો એ રીતે જ્યારે ભગવાન છે, હવે ભગવાન પોતે જ પોતાના જેને કહેવાય કે પોતાના ગુણોનું, પોતાના ઐશ્વર્યનું વર્ણન ભગવાન 7મા અધ્યાયમાં કર્યું, 9મા અધ્યાયમાં કર્યું, 10મા અધ્યાયમાં કર્યું. અને હવે એ જે ઐશ્વર્ય છે એ ભગવાન છે એ જે આપણને પ્રેક્ટિકલ બતાવવાના છે. તો થોડું કહી શકશો આપણે કાલે શું શીખ્યા? કાલે બહુ સરસ અધ્યાય હતો ગઈકાલનો. એમાં એક બે વસ્તુ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી કે જે આપણને ખબર ન હોય તો આપણે ફરીથી આપણે એને કરી શકીએ છીએ જો ન યાદ હોય તો, કારણ કે એ બહુ જરૂરી છે. 10મા અધ્યાયમાં આપણે જે કાલે બે વસ્તુ શીખ્યા એ આપણે બહુ જ જરૂરી છે. હરે કૃષ્ણ. કાલે 10મા અધ્યાયમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી? ઘણા બધાને ખબર છે. 10મા અધ્યાયમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું હતું ગઈકાલે? હરે કૃષ્ણ માતાજી. યસ પ્રભુજી, સુનિલ પ્રભુજી, યસ. જે મનુષ્ય ભગવાને એમ કીધું, જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગ વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે જ વ્યક્તિ ભક્તિમાં સંલગ્ન થઈ શકે છે. યસ. રીટાબા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભગવાન કે છે કે મારી ઉત્પત્તિ કે ઈશ્વરને ન તો દેવગણ જાણે છે કે ન તો મહર્ષિઓ જાણે છે કે હું જ કોઈ મને જાણી શકતું નથી. ફક્ત મને જે અનન્ય ભાવે ભક્તિ કરે છે તે જ મને જાણી શકે છે. યસ. અને હું જ બધું છું એવું એના ઐશ્વર્ય બતાવે છે, એમની બધી વિભૂતિઓ બતાવે છે. હા. એનું આજે હા બેટા, અને આજે એનું પ્રેક્ટિકલ આવશે. જે વાત કરે છે એનું આજે પ્રેક્ટિકલ આવશે. યસ. હજી ઇમ્પોર્ટન્ટ હજી જે છે મિસ થાય છે. ઇમ્પોર્ટન્ટ મિસ થાય છે. યસ કુમુદ માતાજી. અર્જુન દ્વારા બોલવામાં આવેલો શ્લોક. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ. This is the most important શ્લોક. પ્લસ મારા મતે મીન્સ મને ખુદને આ સ્પર્શ કરે છે આ શ્લોક. આ જ અધ્યાયનો છેલ્લો શ્લોક. અથવા બહુ નહીં તેના કિમ્ન્યતેના તવાર્જુન વિષ્ટભ્યહમ ઇદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત. આ બે શ્લોક ઇમ્પોર્ટન્ટ છે. મીન્સ પહેલો તો છે પરમ બ્રહ્મ પરમ ધામ, એ એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાનજી એ પરમ શ્રેષ્ઠ છે, પરમ ધામ છે, પવિત્ર છે, પરમમ ભવાન છે. એટલે એમને આપણને
ભક્તિ કરવી સૌથી જરૂરી છે. હરે કૃષ્ણ. યસ 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 અંશિયા માતાજી, હરે કૃષ્ણ. ગઈકાલે શું શીખ્યા આપણે? હા માતાજી પ્રણામ. યસ પ્રણામ. હા માતાજી, ભગવાન એમ કે છે કે મોહ માયા બધું જે છે એ તેજી અને મારા તરફ જ તું પ્રણામ કર ને મારામાં જ મન લગાવ, એવું કે છે કાલના યસ અધ્યાયમાં. યસ યસ લલિતમાં પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ચતુશ્લોકી ગીતા મેઇન તો યસ 10.8 થી 10.11. 10.8 થી, હા જેવી રીતે, હા થેન્ક યુ પ્રભુજી, કે ભગવાને આપણને ચતુશ્લોકી ગીતા આપી, આખી ભગવદ ગીતાનો સાર છે એની અંદર આવી જાય છે. આરતી માતાજી માઇક જેનું ચાલુ હોય બંધ કરજો પ્લીઝ. તો એની અંદર ભગવાને શું કીધું કે અહમ સર્વસ્ય પ્રભુથી ભગવાને ચાલુ કર્યું, બરાબર, કે હું છું, મારામાંથી જ બધી વસ્તુ આવે છે. આ જે 4 શ્લોક છે ભગવાને, એ 4 શ્લોક દ્વારા આપણને ભગવાન છે એ ભગવાન પોતે પેલા પોતાના વિશે કહે છે, પછી ભક્તોના વિશે કહે છે, અને ભક્તો કઈ રીતે પોતાની પાસે આવે છે, પછી ભગવાન રેસિપ્રોકેટ કેવી રીતે કરે છે એ સમજાવે છે. કે ભગવાન છે એ પેલા એમ કે છે કે હું સર્વસ્વ છું, બરાબર, તો તું મારી પાસે આવ. પછી ભક્ત જ્યારે ભગવાનનું વાત માને છે, મેં તમને કાલે બહુ સરસ સમજાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એની આપણે જયારે શ્રદ્ધા મૂકીએ, એની પર વિશ્વાસ મૂકીએ, બરાબર, તો આદાન પ્રદાન શરૂ થઈ જાય છે. આપણું ભૌતિક દુનિયામાં પણ આપણા સંબંધો ચાલુ થતા પહેલા આપણે એમની પર વિશ્વાસ મૂકીએ છીએ, પછી આપણે એની સાથે કનેક્શન કરીએ છીએ, એની વાતને માનીએ છીએ, એની વાત માનીએ છીએ એટલે પછી એ વ્યક્તિ પણ સામે આપણને રેસિપ્રોકેટ કરે છે. આપણે એને જેને કહેવાય કે આદાન પ્રદાન. તો આપણું ભગવાન સાથે જે આપણે આદાન પ્રદાન કરવાનું છે, જે આપણો ગોલ છે, આપણને પણ એમ થાય છે ને કે ભગવાન જેવી રીતે બીજા બધા ભક્તો સાથે વાતો કરે છે એમ આપણી સાથે કેમ ન કરે? તો ભગવાન કહે છે કે હું કરું છું, અને એના માટે આપ્યું આપણને ભગવાને ચતુશ્લોકી ગીતા. અને પછી અર્જુનજી છે એ ભગવાનના ઐશ્વર્ય વિશે વધારે જાણવા માંગે છે. ભગવાનને કહે છે કે કેશું કેશું ભાવેશ, હું તમારા કયા કયા રૂપમાં હું તમારું જેને કહેવાય ચિંતન કરી શકું, કે જેથી કરીને હું તમને ભજન કરી શકું, તમને યાદ કરી શકું. તો પછી મેં તમને કીધું હતું ને કે આપણા ઘરે બહાર ચપ્પલ પડ્યા હોય તો આપણને જરૂર ખબર પડે કે બે ત્રણ જોડે ચપ્પલ પડ્યા છે તો કોક આપણા ઘરે મહેમાન આવ્યું છે. આપણે ઘરમાં આવી એ પહેલા જ આપણને ખબર પડી જાય. તો એ રીતે ગઈકાલે ભગવાને પોતાની જેને કહેવાય કે ભગવાન કહે છે ને કે હું તને ખાલી ઝલક આપું છું, કે મારી અમુક જ વિભૂતિ તને હું બતાવું છું. તો એ વિભૂતિથી આપણને ભગવાન યાદ આવે કે હા, જ્યારે ભગવાન એમ કે છે કે પાણીમાં હું સ્વાદ છું, તો પાણી પીવી તો આપણને ભગવાન યાદ આવે, બરાબર. ભગવાન શું કે છે કે હું સૂર્યચંદ્રનું તેજ છું, તો આપણે બહાર નીકળીએ, રાત્રે નીકળીએ કે દિવસે નીકળીએ, સૂર્ય જોઈએ તો આપણને ભગવાન યાદ આવે. તો આપણને એક એક સેકન્ડે ભગવાન યાદ આવે, એટલા માટે ભગવાન છે એમને વિભૂતિ કહી રહ્યા છે. અને અર્જુનજી છે એ પોતે ભગવાનને જેને કહેવાય કે યાચના કરે છે કે ભગવાન તમે મને તમારી વિભૂતિ બતાવો. શા માટે? તો ભગવાનને વિભૂતિ બતાવશે તો આપણને ભગવાન વિશે જેને કહેવાય કે ભગવાનને થોડું જાણશું, આપણે થોડું કનેક્શન થશે ભગવાન સાથે આપણું, તો ભગવાનને આપણે યાદ કરીશું. જેવી રીતે આપણને જોઈએ છે કે ભગવાન છે એ ભગવાન હંમેશા એમની નિત્ય લીલાઓ કરતા હોય છે. તો નિત્ય લીલા કરતા હોય છે તો શું કરે છે? તો એ બધા એમના સખાઓ જોડે, બરાબર, પછી આપણા જેવા ભક્તો જોડે ભગવાન આદાન પ્રદાન કરે છે. અને મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે એવું નથી કે દ્વાપર યુગમાં જ ભગવાને આ લીલાઓ કરી છે, અત્યારે પણ ભગવાન લીલાઓ કરી રહ્યા છે. પણ જ્યારે અત્યારે લીલા થાય છે ત્યારે અત્યારના જે આપણા આચાર્યો છે બધા, બરાબર, એ ક્યારે જેને કહેવાય કે સમાજમાં જનરલી કેવું હોય છે કે જે લોકોને થોડુંક પણ કંઈક સિદ્ધિ હોય ને તો તરત બહાર ચમત્કાર બતાવે છે. પણ આપણા આચાર્યો છે એ પોતાને ભગવાન જ્યારે સિદ્ધિ બતાવે છે તો ક્યારેય પોતે બહાર કહેતા નથી. પણ હા, જરૂર ભક્તો વચ્ચે વાત થાય છે તો ભક્તોને આ વાત ખબર હોય છે, અને ભક્તો છે એ પણ આવી રીતે ભક્તોની વચ્ચે જ વાત કરતા હોય છે. બહારની દુનિયામાં ક્યારેય કહેતા હોતા નથી કે હા અમારા આચાર્ય છે એને આવો અનુભવ થયો હતો, અથવા તો જે આચાર્યને અનુભવ થયા હતા એના શિષ્યો છે વાત કરી રહ્યા છે. આચાર્ય તો કહેતા જ નથી કે મને આવો અનુભવ થયો છે. તો આ રીતે આપણે પણ જ્યારે ભગવાન વિશે જાણીશું, ભગવાન વિશે પ્રેમ થશે, તો ભગવાન આપણી સાથે પણ આદાન પ્રદાન કરશે. તો હવે એ રીતે આપણે ભગવાને આજે આપણને વિભૂતિ બતાવી 10મા અધ્યાયમાં, તો એ વિભૂતિનું આજે આપણે દર્શન કરવાનું છે. એટલે કે આપણે કહેશું વિરાટ સ્વરૂપનું દર્શન અથવા તો વિશ્વરૂપ દર્શન. તો આ અધ્યાયમાં આપણે શું બતાવે છે? તો શરૂઆતમાં
આપણે આટલા 1, 2, 3, 4, 5 ને 6 પાર્ટમાં આપણે આ અધ્યાયને સમજવાનો છે. થોડો અધ્યાય લેન્ધી પણ છે. તો ભગવાન છે ને, ભગવાનને અર્જુનજી પહેલા વિનંતી કરે છે, પછી ભગવાન એનું વિરાટ સ્વરૂપ બતાવે છે, અને વિરાટ સ્વરૂપ છે એ પછી સંજયજી છે, પછી એમની દ્રષ્ટિથી ભગવાન બતાવે છે, ધૃતરાષ્ટ્રને કહે છે. એટલે આજે આપણને આ અધ્યાયમાં એક ને એક શ્લોક 2 વાર આવતા હશે એવું સમજાશે કે જે વસ્તુ અર્જુન જોવે છે એ જ વસ્તુ સંજયજી એમ કે છે કે અર્જુનજી આ જોઈ રહ્યા છે. એટલે આપણને બધાને કેમ થાય ને કે હા, કોઈને કદાચ એવું બી થાય કે આ તો ભગવાન કે છે, આપણે ક્યાં જોવા ગયા હતા. તો એક ને એક વસ્તુ જયારે 2 વ્યક્તિ કહે ને તો આપણે એને માનવી પડે. શાસ્ત્રમાં આપણે કોઈને ન માનતા હોય તો પણ આજે તમે જોશો તો એક ને એક શ્લોક છે આપણને બીજી વાર પણ જોવા મળશે. પછી ભગવાન છે જવાબ આપશે, અર્જુનજી પ્રાર્થના કરશે. આ રીતે આપણે અધ્યાયને સમજવાનો છે. હવે અર્જુન કહી રહ્યા છે, અર્જુન ઉવાચ મદ અનુગ્રહાય પરમં ગુહ્યમ અધ્યાત્મ સંજિક્તમ યત્યોક્તમ વચસ્તેન મોયમ મોહો યયમ વિગતો મમ. અર્જુન શું કહે છે, હે ભગવાન, આપે જે મને અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયનો ઉપદેશ આપ્યો ને તે મેં સાંભળ્યો. તો આપણને ભગવાને કયો ગુહ્ય ઉપદેશ આપ્યો? કોઈને યાદ આવે છે? 9મા અધ્યાય સુધીમાં ભગવાને ગુહ્ય ઉપદેશ આપ્યો. આપણે બહુ સારી રીતે સમજ્યા. આપણે ભગવાને આપણને ઉપદેશ આપ્યા છે, 3 ઉપદેશ આપ્યા છે, જેને આપણે વારંવાર કીધું છે. તો કયા ઉપદેશ આપ્યા ભગવાને આપણને ત્યાં સુધીમાં, જે અર્જુનજી કહી રહ્યા છે આપણને? યસ, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, હરે કૃષ્ણ. ગુહ્યતર ગુહ્યતમ ગુહ્યતમ ને ગુહ્યતર. હરે કૃષ્ણ માતાજી. જી, થેન્ક યુ, બહુ સરસ. તો આ રીતે આપણને ભગવાને જ્ઞાન આપ્યું. તો અર્જુનજી કહે છે કે એ મેં સાંભળ્યું, બરાબર. તો એ સાંભળીને મારો મોહ દૂર થઈ ગયો છે. અર્જુનજીને કયો મોહ હતો? કોઈ કહી શકશે? અર્જુનજીને કયો મોહ થઈ ગયો હતો? યસ પરેશા પ્રભુજી, અર્જુનજીને શું મોહ થયો હતો? હરે કૃષ્ણ માતાજી, જે જયારે રથ વચ્ચે વચ્ચે ઉભો રાખ્યો ને જયારે એની સામેના પક્ષે પિતામહ, જે પછી ગુરુઓ, સગા સંબંધીઓ, એને જયારે જોઈ છે ત્યારે એને અંદરથી થાય છે કે મારે આ લોકોને મારવાના છે, જે મારા પિતા છે, ગુરુ છે, ભાઈઓ છે, મિત્રો છે, સગાવાલા છે. એટલે એનો મોહ થઈ ગયેલો. યસ, એમને એમ થતું હતું કે આ બધા મારા સગાવાળાને હું કેવી રીતે મારી શકું, પાપ લાગશે. કરુણા આપણે 5 દલીલો જ કીધી હતી, બરાબર છે. તો એમને એ મોહ હતો જે આપણને બધાને છે, બરાબર. આપણને પણ આપણા જેને કહેવાય કે સગાવાલા છે, આપણી સંપત્તિ છે, એના પ્રત્યે મોહ છે. તો આપણને ભગવાને 10મા અધ્યાયમાં જે જ્ઞાન આપ્યું અહીંયા સુધી 1 થી 10 અધ્યાયમાં, તો શું આપણો આ સંસાર પ્રત્યે થોડોક બી મોહ દૂર થયો છે? અથવા તો આપણને એમ થાય છે ખરું કે ના, આપણું પણ મૃત્યુ થવાનું છે, એવો અહેસાસ થોડોક પણ જો થયો હોય ને, તો આપણને જેને કહેવાય કે અહીંથી જે જ્ઞાન આપણે આપી રહ્યા છીએ એ જ્ઞાન છે એ થોડું જેને કહેવાય ને કે સફળતા કહેવાય એની, કે તમારા સુધી પહોંચ્યું છે. યસ ઉષાબેન માતાજી. હરે કૃષ્ણ માતાજી. પ્રભુની પ્રાપ્તિ કરવા માટે આપણા માથાના વાળનો 100મો ભાગ હોય ને, એ અંશ પણ નહીં હોય ને તો પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે, એવું મેં કંઈક વાંચવામાં મારા આવ્યું હતું ફરી. જી, પ્રભુની પ્રાપ્તિ માટે વાળનો 100મો ભાગ. હવે વાળનો તો 100નો ભાગ તો કેવો કહેવાય? અંશ માત્ર, અંશનો અંશ. તો કે પ્રભુની પ્રાપ્તિ થઈ શકે. જી, હા, રાધે રાધે. હા, તો અર્જુનજી શું કહે છે કે મારો તો મોહ દૂર થઈ ગયો છે. તો હવે આપણે સમજવાનું છે કે આપણે આપણો મોહ હવે જો ન દૂર થયો હોય તો 1 થી 10 અધ્યાય ફરીથી રીડ કરવા પડશે. ફરીથી આપણે 1 થી 10 અધ્યાય વાંચવા પડશે અને ફરીથી આપણે સમજવા પડશે. તો મને ખબર છે કે હજી મારો મોહ પણ દૂર થયો નથી, તો તમારો એક વખતમાં ક્યાંથી દૂર થઈ જશે? જે લોકો ફર્સ્ટ ટાઈમ L1 કરી રહ્યા છે તો એમનો મોહ જરૂરથી દૂર નથી થયો. તો આપણે આપણો મોહ દૂર થવા માટે આપણે શું કરવાનું છે કે આપણે પેલા સમજવાનું છે, અને એના માટે આપણે વારંવાર એક ને એક વસ્તુ કરીશું તો આપણો પણ મોહ છે એ ધીમે ધીમે દૂર થઈ જશે. અને એ જે મોહ છે એ પણ આપણા એક અનર્થની અંદર આવે છે, બરાબર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, તો મોહ પણ આપણા અનર્થની અંદર આવે છે. તો હવે અર્જુનજી કહે છે કે હે ભગવાન, મેં તમારી પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે સાંભળ્યું. ઉત્પત્તિ લય આપણે ક્યાં સમજ્યા? કયા અધ્યાયમાં સમજ્યા? ભગવાને ઉત્પત્તિ વિશે સમજાવ્યું હતું. મેં તમને સમજાવ્યું હતું ને કે ભગવાન છે આ મહાવિષ્ણુ છે, મહાવિષ્ણુમાંથી ભગવાન અનંત બ્રહ્માંડો નીકળે છે. અને પછી આપણે બ્રહ્માજીનું આયુષ્ય જોયું હતું કે બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ આવે છે, બરાબર. એ બધું આપણે દિવ્ય જ્ઞાનમાં 4થા અધ્યાયમાં
ચોથા સાતમા અધ્યાયમાં અધ્યાયમાં માતાજી. 7મા અધ્યાયમાં યસ ચોથા અધ્યાયમાં માતાજી દિવ્ય જ્ઞાનમાં. દિવ્ય જ્ઞાન આપ્યું હતું યસ. અને આપણું જેને કહેવાય ને કે આયુષ્ય વિશે જે આપણે જે કાર્ડની સ્લાઇડ છે એ આપણે 8મા અધ્યાયમાં શીખ્યા હતા. બરાબર છે કે એની અંદર આપણે બ્રહ્માજીનું આયુષ્ય શીખ્યા હતા. તો હવે એ બધું આપણે શીખી ગયા અને એ શીખી અને એમ કે છે કે મેં એનો અનુભવ પણ કર્યો. તો અનુભવ કેવી રીતે થયો અર્જુનજીને? કોઈ કહી શકશે? હજી તો ભગવાને કશું બતાવ્યું નથી, તો એનો અનુભવ થઈ ગયો. કેવી રીતે અનુભવ થઈ ગયો અર્જુનજીને? તો અર્જુનજીને જ્યારે ભગવાન કાલે બતાવે છે ને, વિભૂતિ બતાવે છે, તો અર્જુનજી એ પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે. આપણે જ્યારે આપણને કોઈ એમ કે ભગવાન એમ કે છે કે મારી આ વિભૂતિ છે, હું જે આપણને ભગવાન એમ કે છે કે હું રુદ્રમાં હું શિવ છું, તો ત્યારે આપણે એ અનુભૂતિ કરી શકીએ છીએ. શિવને જોઈએ છે તો આપણને કૃષ્ણ ભગવાન યાદ આવે છે. તો એ અનુભૂતિ આપણે નથી થતી, પણ એ અનુભૂતિ અર્જુનજી કરી રહ્યા છે. જેટલી વિભૂતિ ભગવાન બતાવે છે એ બધી વિભૂતિ અર્જુનજી પોતે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે. એ રીતે અર્જુનજી કહે છે કે હા, હું તો અનુભવ કરી રહ્યો છું. એ રીતે આપણને અર્જુનજી સમજાવે છે. તો હવે અર્જુનજી છે એ વિરાટ સ્વરૂપ જોવા માંગે છે ભગવાનનું, અને ભગવાનને એ પ્રાર્થના કરે છે. શું કહે છે કે હે પ્રભુ, જો હું આપને વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરી અને મને એ રૂપના દર્શન કરાવો. તો તમને એમ થાય છે, આજે હું તમને એમ કહું કે મારે કોઈ વસ્તુ જોવી છે કે જે મારી પાસે નથી અને મેં ક્યારેય જોઈ નથી, તો હું કહી શકું ખરી કે મારે આ વસ્તુ જોઈ છે? એક એક્ઝામ્પલ આપો કે મેં ક્યારેય કોઈ આઈફોન જોયો જ નથી, અથવા તો મેં મારા હાથમાં આઈફોન લીધો જ નથી. બરાબર, છતાં પણ હું એમ કહું છું કે મારે આઈફોન તમારી પાસે આઈફોન છે ને, તો મારે આઈફોન લેવો છે. તો આની ઉપરથી આપણે શું સમજી શકીએ છીએ કે અર્જુનજીને તો ખબર હતી કે ભગવાન પાસે વિરાટ સ્વરૂપ છે અને ભગવાન બતાવી શકશે. અર્જુનજીને વિરાટ સ્વરૂપ તો ભગવાને ક્યારે બતાવ્યું નથી, પણ અર્જુનજી અત્યારે એમ કે છે કે તમે મને વિશ્વરૂપનું દર્શન આપો. તો ક્યારે કોઈ વ્યક્તિ કઈ પણ વસ્તુની ડિમાન્ડ ક્યારે કરી શકે? સમજી શકાય છે? અર્જુનજી કહી રહ્યા છે કે મને વિશ્વરૂપ બતાવો. તો એનો અર્થ એમ થયો કે એમને ખબર છે કે ભગવાન પાસે વિશ્વરૂપનું દર્શન કરાવવાની એમની પાસે શક્તિ છે અને એ મને બતાવી શકશે. તો એટલા માટે જો ભગવદ્ ગીતા આપણે વારંવાર કહીએ છીએ, ભગવદ્ ગીતા અર્જુનજી માટે ક્યારેય નહોતી, એ આપણા માટે જ છે. અર્જુનજી આપણે આગળ જોઈશું કે આપણા માટે જ વિશ્વરૂપનું દર્શન માંગી રહ્યા છે. છતાં પણ આ એક વાક્ય ઉપરથી અર્જુનજી જે બોલી રહ્યા છે એની ઉપરથી આપણે એટલું જરૂર સમજી શકીએ કે અર્જુનજી કંઈક વસ્તુ માંગી રહ્યા છે ભગવાન પાસે. આજે આપણે કોઈની પાસે કઈ વસ્તુ માંગવા જઈએ તો પેલા આપણને ખબર હોય કે હા એની પાસે છે, તો આપણે માંગીએ. ખ્યાલ આવે ને? આપણે જયારે કોઈની પાસે માંગીએ તો જરૂરથી આપણને એ ખબર હોય કે તો જ આપણે કંઈક માંગવા જઈએ ને કે હા એની પાસે છે તો હું માંગવા જાઉં છું. બરાબર, તો અર્જુનજી છે એમને ભગવાન પાસે વિશ્વરૂપ બતાવો એવી જ માંગણી કરે છે. તો એનો અર્થ એમ થયો કે અર્જુનજીને ખબર પડી ગઈ. તો એ કઈ રીતે ખબર પડી એમને કે એમની પાસે વિશ્વરૂપ છે? અર્જુનજીને ખબર કેવી રીતે પડી? ભગવાન તો કેવા નથી ગયા મારી પાસે વિશ્વરૂપ છે. ભગવાન તો આગળ કહેશે કે હું પહેલી વાર બતાવું છું. તો ભગવાનની પાસે વિશ્વરૂપ છે એવી અર્જુનજીને ખબર કેમ પડી? વેદના પ્રભુજી યસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 10.42 ભગવાન કહે છે ને, હું મારા એક અંશ માત્રથી આ ધારણ કરું છું. યસ. આકૃતિ માતાજી, હેન્ડ સતત તમારો બોલી શકો છો. હરે કૃષ્ણ માતાજી. એટલે અર્જુનજી તો જાણતા જ હતા ભગવાનને કે ભગવાન પુરુષોત્તમ પરમેશ્વર છે. એ આપણા માટે જ હવે કલયુગમાં આપણને જાણવા માટે જ ભગવાનની આ પરિસ્થિતિ આપણને બતાવવા માટે, સમજાવવા માટે આ રીતેનું રજૂ કરે છે. બરાબર છે. આ 10મો અધ્યાય છે ને એ આખું વિશ્વરૂપ જ છે. જે 10મો અધ્યાય આપણે જોયો ને એ આખું વિશ્વરૂપ દર્શન જ છે. ખાલી થિયરિકલ છે. એમાં ભગવાન એવું બધું કહે છે, બરાબર, કે જેથી કરીને અર્જુનજીને કલ્પના થઈ જાય છે કે હા આ બધું ભગવાનની અંદર છે. ખ્યાલ આવ્યો તમને? અર્જુનજી જયારે ભગવાન કહે છે, અર્જુનજી આગળ શું કીધું કે હું પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યો છું. એટલે અર્જુનજીને કોઈએ કીધું નથી ભગવાને કીધું નથી, અર્જુનજીએ ક્યારે સાંભળ્યું, છતાં પણ અર્જુનજીને ખબર પડી ગઈ
કે 10મા અધ્યાયમાં જે ભગવાન કહી રહ્યા છે ધેટ મીન્સ ભગવાન પાસે આવી વિભૂતિઓ એમની અંદર છે. એટલે હવે એ મને બતાવો. બરાબર, 2-3 વસ્તુ આપણે જેમ જેમ ડીપલી આપણે જયારે અભ્યાસ કરતા જઈશું ને એમ આપણને ખબર પડતી જશે. તો અર્જુનને તો પહેલેથી ખબર હતી, તો પછી વિરાટ સ્વરૂપ શા માટે જોવા માંગે છે? મેં જનરલી બધું કહી દીધું છે, છતાં કોઈને કેવું હોય તો અર્જુનજી વિરાટ સ્વરૂપ શું કામ જોવા માંગે છે? જેના મેઇન જે 3 કારણ છે એ આપણે આમાં જોવાના છે. યસ, કુમુદ માતાજીને તો ખબર જ છે. બીજા કોઈને ખબર છે? પરેશ પ્રભુજીને ખબર છે. યસ, ભગવાનની પાસે અર્જુનજી વિરાટ સ્વરૂપ જોવા માંગે છે. એનું કારણ એ છે માતાજી એક કે મિનિટ માતાજી, પહેલા તો યસ માતાજી, જો નવા પાર્ટિસિપન્ટ ને આપણે આપે, તમને તો બધું આવડે જ છે, તમે તો ભક્તિ વૈભવના સ્ટુડન્ટ છો. યસ રોશની માતાજી. કારણ કે જ્યારે અર્જુન એવી ડિમાન્ડ કરે છે કે મારે વિશ્વરૂપના દર્શન જોવા છે, કારણ કે એને ખબર હતી કે ભવિષ્યમાં એવા બધા ધૂર્ત અને પાખંડી લોકો આવશે કે જે એવું કહેશે, એવો દાવો માંડશે કે હું પણ ભગવાન જ છું. તો આ દાવો ખોટા પાડવા માટે ભગવાન ત્યારે કહે છે કે વિશ્વરૂપનું દર્શન હું કરાવ, જેથી ભવિષ્યમાં આવા પાખંડીઓ પકડાઈ શકે. યસ યસ, હરી બોલ, બહુ સરસ. યસ આકૃતિ માતાજી, હજી બીજું કારણ છે, 3 કારણ છે, બીજું છે હજી પણ. યસ, એ અર્જુનજી વિશ્વાસ વધારવા માટે કરે છે. અને બીજું છે કે ભવિષ્યના દેવતાઓ માટે પણ, કે આ પાખંડી લોકો એવું માને કે અમે જ ભગવાન છે, એ રીતે આપણને રજૂઆત કરે છે. જી તમારી સામે જવાબ છે. યસ, આ જવાબ તમારા બધા જવાબ સાચા છે. બરાબર, તો સૌથી પહેલા તો અર્જુનનો વિશ્વાસ વધારવા, પછી જે લોકો આપણા જેવા હાજર નથી એમના માટે પ્રમાણ છે. અને ભવિષ્યમાં કોઈ દેવતાઓ એમ કે, બરાબર, કોઈ બી એમ કે આ હું ભગવાન છું, બરાબર, તો કે વિશ્વરૂપ બતાવો, કહી શકાય કે વિશ્વરૂપ બતાવો. બરાબર, તો ઘણા મૂર્ખાઓ એમ કે છે પણ ખરા, વિશ્વરૂપ તો નહીં, બરાબર, પણ અમે એમના જેવી લીલા કરીએ. કેવી? તો કે અમે રાસલીલા કરીએ. ભગવાન રાસલીલા કરી હતી ને, ઘણા મૂર્ખાઓ કહેતા હોય છે. અને સામે જો કહેવા વાળો તો મૂર્ખ હોય, પણ સાંભળવાળા પણ મૂર્ખ હોય છે, કે સમજે એ પણ માની લે કે હા ભગવાન છે. તો કે જેમ ભગવાન રાસલીલા કરી હતી ને, એમ અમે રાસલીલા કરી શકીએ છીએ. તો તમે ભગવાન જેવી રાસલીલા પણ ન કરી શકો, કારણ કે ભગવાને તો કરોડો ગોપી સાથે એક સાથે રાસ કર્યો હતો. આપણે એ કરી શકતા નથી. તો ભગવાન છે એ જે ભગવાન કરે છે આપણે કરી શકતા નથી. તો જ્યારે કોઈ વ્યક્તિ એમ કે હા હવે હું ભગવાન છું, જો અત્યારે તો તમને બધાને ખબર હશે કે ઘણી જગ્યાએ લોકો એમ કે છે કે હું ભગવાન છું, હું ભગવાન છું, હું ભગવાન છું. બરાબર, પોતાને ભગવાન કેવડાવે છે, અને બધા લોકો એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ કરતા હોય છે. કારણ કે આપણે બધા એવું માનતા હોય છે કે જેના ફોલોઅર્સ બહુ છે ને એ ભગવાન. જે જગ્યાએ જેના ફોલોઅર્સ બહુ હોય એને બધા ભગવાન માની લે છે. અત્યારે આપણા સમાજમાં આ જ થઈ રહ્યું છે. પણ ક્યારેય કોઈ ભગવાન છે એ ક્યારેય આવી રીતે અવતાર લેતા નથી. શ્રીમદ ભાગવતમની અંદર અવતાર થઈ ગયા છે એનું અને થવાના છે એનું પણ જેને કહેવાય કે ઉલ્લેખ થયેલો છે, કે શાસ્ત્રની અંદર જે કોઈ ભગવાન થવાના હોય એમનું નામ, એમનું ગામનું નામ, એમના માતા પિતા બધાનું જે ટોટલી ઉલ્લેખ થઈ ગયો છે. વેદવ્યાસજી લખી ગયા છે બધું, કે કોણ થવાના છે ભગવાન. બુદ્ધ ભગવાન જે થવાના હતા, બરાબર, શ્રીમદ ભાગવતમ એના 2,000 વર્ષ પર લખાઈ ગયું છે, અને પછી ભગવાન બુદ્ધ થયા હતા. તો ભગવાન બુદ્ધના પ્રાગટ્ય વિશે લખેલું છે ભાગવતમની અંદર. ઇવન કળિયુગ થવાનું છે, તો કળિયુગ પણ કઈ જગ્યાએ થશે? વિષ્ણુ ઈસા ને માતાજી, કુમુદ માતાજી, કલ્કી યુગમાં ભગવાન છે વિષ્ણુ ઈસાના ઘરે, અને ગામનું નામ છે સબળ ગામ છે ને, આ ગામની અંદર ભગવાન જન્મ લેવા છે. એ બધું ભાગવતમમાં લખેલું છે કે જ્યારે ભગવાન કોઈ આવવાના હોય તો ભગવાન વિશે વેદ વ્યાસજી આગળ લખી દીધું છે. છતાં પણ આપણે નવા નવા ભગવાન બનાવી દઈએ છીએ, અને એ ભગવાનની પૂજા આપણે કરીએ છીએ કે જેનો શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે આ ભગવાન છે. તો પછી ભગવદ્ ગીતામાંથી આપણે જાણવું જરૂરી છે કે જ્યારે કોઈ એમ કે હું ભગવાન છું, તો પછી ભગવાન માટેના પ્રમાણ હોવા જોઈએ. એ જ માટે આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાનો છે, અને એના થકી આપણને જ્ઞાન થાય છે કે ભગવાન કોણ છે. તો શું આપણે ભગવાન પાસે વિશ્વરૂપની માંગણી કરી શકીએ? કોઈને જવાબ આવડતો હોય તો બોલી શકો છો. આપણે વિશ્વરૂપની માંગણી ભગવાન પાસે કરી શકીએ ખરા? ના માતાજી, ના કરી ના શકીએ. કરી શકીએ. આપણે અર્જુનજી નથી. આપણી પાસે એવી કોઈ લાયકાત નથી, આપણે અર્જુનજી નથી. તો હવે ભગવાન કે છે હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો, કે
જે સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા મારા રૂપને જો. ભગવાન અર્જુનને હવે વિશ્વરૂપ બતાવી રહ્યા છે અને કે છે કે હવે તું જો. પણ અર્જુનજી જોઈ શકતા નથી. ભગવાને બતાવવાનું ચાલુ કરી દીધું. વિશ્વરૂપ ભગવાને બતાવવાનું ચાલુ કરી દીધું. આમાં તમને દેખાય છે વિશ્વરૂપ ભગવાનના? કે એમાં શું દેખાય છે? હજારો પ્રકારના દૈવી અને વિવિધ વર્ણવાળા રૂપ ભગવાનના દેખાય છે. પણ હવે અહીંયા બતાવશે આપણને. ભગવાન કહેશે કે જો અહીંયા આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો બધા છે, બરાબર. પણ એ પેલા આપણે એક શ્લોકામાં રહી ગયો છે કે એ પેલા ભગવાન કે છે, અર્જુનને કે છે કે તું જોઈ શકીશ નહીં. આવશે, હા છે. આ બધું છે ભગવાન કહે છે તું જોઈ શકીશ નહીં, કારણ કે ભગવાનનું જે રૂપ છે એ દિવ્ય છે અને એ દિવ્ય રૂપ છે એ આપણે આપણી આંખેથી જોઈ શકતા નથી. તો ભગવાન અહીંયા કહે છે ખરા કે તું આ બધું જો, બરાબર, પણ અર્જુનજી જોઈ શકતા નથી, કારણ કે અર્જુનજી પાસે આપણા જેવા સામાન્ય, જેને કહેવાય કે ચર્મચક્ષુ, એટલે કે આપણા જેવા ભૌતિક ચક્ષુ છે કે જે કેના બનેલા છે? પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશનું બનેલું છે. અને એનાથી ભગવાનનું દર્શન થઈ શકે નહીં. આમાં એક આ સ્પેક્સ બતાવ્યા છે, ચશ્મા બતાવ્યા છે, બરાબર. કે પહેલા આપણે ઘણા ટાઈમ પહેલા એવું 3D પિક્ચર આવતું હતું કે 3D પિક્ચર જોવું હોય તો ચશ્મા આપણે પહેરીએ તો એ 3D પિક્ચર આપણને દેખાય, તો ના દેખાય આપણને, બરાબર. તો એવી રીતે જેવી રીતે આપણું 3D પિક્ચર છે એવી રીતે ભગવાન છે. એ ભગવાન જયારે બતાવે છે ને, આખું બ્રહ્માંડ બતાવે છે, તો એ બ્રહ્માંડ ભગવાન એમની સામે કેવી રીતે બતાવી શકે? આખું બ્રહ્માંડ જયારે જોવું હોય, બરાબર, ચારે બાજુથી બ્રહ્માંડને જોવું હોય તો સામે કેવી રીતે જોઈ શકાય? ન જોઈ શકાય. પણ અર્જુનજીને ભગવાને જયારે નેત્ર આપે છે, તો દિવ્ય દ્રષ્ટિ આપે છે, તો અર્જુનજી પોતે જોઈ શકે છે. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે છે ને તે તું હમણાં જ જો, પરંતુ તું આ આંખે જોઈ શકીશ નહીં. એટલે હું તને દિવ્ય નેત્ર આપું છું. તું બધું જ જોઈ શકીશ. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ બધું જ તું જોઈ શકીશ. અર્જુનજીને ભગવાન સ્પષ્ટ કહે છે કે હું તને હવે દિવ્ય નેત્ર આપીશ ને તો તું આ બધું જોઈ શકીશ. તો દિવ્ય નેત્ર બીજા કોને આપ્યા છે? આ ભાગવત, આ જે કહેવાય કે આ જે ગીતાનો ઉપદેશ છે, આ મહાભારતનું યુદ્ધ છે, બીજું કોણ કોણ જોઈ રહ્યું છે? સંજયજી, હરે કૃષ્ણ. સંજયજી, સંજયજી, યસ. સંજયજી. અને બધા હજી દેવ દિવસ. એક વ્યક્તિ જોવે છે મહાભારતનું યુદ્ધ, હજી કોક જોવે છે. હનુમાનજી, હનુમાનજી અને બર્બરીક. બર્બરીક, જેને આપણે અત્યારે આપણે જે બળિયાદેવ કરીએ છીએ ને, આપણે બધા બળિયાદેવ તરીકે, ખાટુ શ્યામ, હા, એમને જે, હા, એમને શું હતું કે એમની માતાએ, એમને મહાભારતનું યુદ્ધ થયું ને, તો પછી એમની માતા એમને કહે છે, બરાબર, એની માતા પાસે આશીર્વાદ માંગે છે કે હું યુદ્ધમાં લડવા જાઉં છું. તો પછી એની માતા એમ કે છે કે ભાઈ આપણે તો બે પક્ષે આપણા સગાવાલા છે. તો પછી એની માતા એને એવો આશીર્વાદ આપે છે કે જે પક્ષે તું લડીશ ને, બરાબર, તો એ પક્ષે એનો વિજય થશે. હવે આવા આશીર્વાદ મળે તો દાખલા તરીકે એક પક્ષ હારતો હોય તો એ હારવા વાળા પક્ષે એ જતો રહે તો ઓલો પક્ષ જીતી જાય, અને જીતી વાળા પક્ષ જાય તો ઓલો પક્ષ હારી જાય. તો કોઈ નિર્ણય જ યુદ્ધનો ન આવે. પછી ભગવાન ત્યાં જાય છે અને ભગવાન જઈ અને બર્બરીક પાસે એમ કે છે કે હું, ભગવાન એની પાસે કે છે કે હું તારી પાસે માંગુ છું. તો કે હા, તમે માગો, મારી પાસે જે માંગો હોય. તો એને કે છે, ભગવાન કે છે કે તું તારું માથું મને આપી દે એમ. અને પછી બર્બરીક છે કે હા, હું મારું માથું તો આપી દઉં ભગવાન, પણ મને મહાભારત યુદ્ધ જોવાની બહુ ઈચ્છા છે. તો પછી ભગવાન છે એને એવી જગ્યા આપે છે કે યુદ્ધ આખું જોઈ શકે છે. અને પછી યુદ્ધ થયા પછી જયારે બધા પૂછે છે કે યુદ્ધમાં કોણ બહુ સરસ લડતા હતા, ત્યારે એ વખતે બર્બરીક એમ જ કે છે કે યુદ્ધ તો એકલા ભગવાન લડતા હતા, બરાબર. તો એ રીતે આપણે, યસ પરેશા પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. આ બર્બરીકનું જે મેં સાંભળ્યું છે તે એવું છે કે જયારે નીકળે છે ઘરેથી ત્યારે ભગવાનને ખબર પડી જાય છે કે આ જો યુદ્ધમાં આવ્યો ને તો આનું કોઈ રિઝલ્ટ જ નથી આવવાનું. યસ. કારણ કે એવું હતું કે જે પક્ષ હારતો હોય ત્યાં તારે લડવાનું છે, એટલે આનું કોઈ રિઝલ્ટ નહીં આવે. ત્યારે ભગવાન એની પાસે જાય છે ને પછી કીધું કે તું એક કામ કર, તું બાણ માર, અને જે બધા પીપાનું મોટું ઘટાદાર વૃક્ષ છે ને એ એક જ બાણથી તું એ કે બધાને નીચે પાડી દે. તો ભગવાન શું કરે કે એક જે પાંદડું છે ને એ પોતાના પગની નીચે દાબી નાખે. હા, ને પછીથી કહે છે કે પછી ભગવાનને પૂછે છે. યસ માતાજી કહો. હા હા માતાજી, બોલો બોલો, તમને ખબર છે, બોલો માતાજી. કુમુદ માતાજી, તમને ખબર છે, બોલો બોલો. યસ.
અને એ એક પાંદડું જે ભગવાનજીના પગ નીચે દબાયેલું હોય છે, એ આખો જે બાણ જે છે ને બધા પર્ણોને નાશ કરે છે અને ભગવાન કૃષ્ણના ચરણ તલે આવે છે અને ત્યાં આઘાત કરે છે. તો ભગવાનજી કહે છે કે હવે આ મારો જે પગ જે છે એ આ તારા બાણથી આ થઈ ગયો છે, કમજોર થઈ ગયો છે, કમજોર થઈ ગયો છે. મારું મૃત્યુનું કારણ પણ અહીંથી જ થશે. એટલે એમ કીધું. અને અચૂક એટલા માટે હતું માતાજી કે એ જે 3 બાણ હતા, ભગવાનજી એને એટલું કીધું કે મને ફક્ત 3 બાણ ચલાવવા પૂરતો જ વાર લાગે એટલી છે. એ નિર્ણાયક યુદ્ધ કરવામાં મારે ફક્ત 3 બાણ ચલાવું ને એટલી જ વાર લાગે છે. અને એ કારણ છે એટલે એમને ભગવાનજીએ બર્બરીકને યુદ્ધમાં સામેલ થવાની મનાઈ કરી છે. કારણ કે એમની માતાએ શું કીધું કે જે હારે પક્ષ તરફથી હારે એને લડવાનું. જીતાડીશ એ પક્ષ જીતશે. હા, એ બંને એટલે તું જ્યાં જઈશ ને એ પક્ષ જીતશે અને તારે જે પક્ષ હારે ત્યાં લડવાનું એમ. એટલે પછી તો શું થાય હવે? નિર્ણય જ ન આવે ને કોઈ દિવસ. પ્રકૃતિ વાળા જે લોકો જે હોય છે એ સામેવાળા પક્ષને હારતો જોઈને ત્યાં જઈને લડે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ નિષ્કર્ષ જ ના આવે. એટલા માટે ભગવાનજીએ આ એક મોટું ભગવાન એટલે જ કહે છે ને કે ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ શા માટે છે? તો ભગવાનમાં જે ગુણ છે, કપટનો ગુણ, બરાબર, કે જે એક કોઈ મોટો કપટી હોય ને તો એને ભગવાન છે એને છેતરી લે ભગવાન, બરાબર. ભગવાનને કોઈ છેતરી ના શકે. એને કદી કોઈ ન છેતરી શક્યો. 10મા અધ્યાયમાં પણ એ જ કીધેલું છે કે દ્યુતમ ચલયતામસ્મિ, દ્યુતમ ચલયતામસ્મિ એવું કહેવામાં આવ્યું છે. યસ, દીપા માતાજી. યસ, હરે કૃષ્ણ. દીપા માતાજી, આપણે એક જ લઈશું પાર્ટિસિપેટ નું. હા માતાજી, મને ખ્યાલ છે ને ત્યાં સુધી એવી રીતે છે, હિડમ્બા જે ભીમના પત્ની હતા અને દ્રૌપદી, એ બંને વચ્ચે થોડીક વાક યુદ્ધ થયું હતું. એટલે હિડમ્બાનો પુત્ર બર્બરીક છે, એટલે એના લીધે બર્બરીક કૌરવ પક્ષમાં જતો હતો, જવાનો હતો. એટલે ભગવાનને ખબર પડી ગઈ કે બર્બરીક કૌરવના પક્ષમાં જશે તો આ યુદ્ધનું પરિણામ જે બર્બરીક બાજુ છે એ બાજુ જ આવશે, એટલે કે કૌરવ જીતી જશે. એટલા માટે કૃષ્ણ ભગવાને એક આ વ્યૂહરચના કરી. પહેલા એનું પરીક્ષા લીધી કે હું એક પગ ઉપર આ પગમાં પાંદડું દબાઈ દઉં છું, તું કરી જોતો. આ પીપલના વૃક્ષ છે, પીપલનો વૃક્ષ છે એને તું બધાને વિંધી નાખી એવું મેં સાંભળ્યું છે. તારી માયા જોવી છે, તારી જે વિદ્યા છે એ જોવી છે. પછી બર્બરીકે કરી બતાવ્યું. ભગવાનના પગમાં જે પાંદડું હતું એ પાંદડું પણ એમને દબાઈ રાખ્યું કે એ પાંદડું વિંધાય છે કે નહીં એ ચેક કરવા માટે. પછી એને જોયું, ભગવાને જોયું કે એનું પાંદડું પણ વિંધાઈ ગયું છે. એટલે ભગવાનને પૂરો વિશ્વાસ આવી ગયો કે બર્બરીક જ્યાં હશે એની જીત થશે અને એની સામેના પક્ષની હાર થશે. એટલે બર્બરીકને કૌરવ પક્ષથી ન લડવા માટે. ઓકે, હા માતાજી, યસ, બરાબર. યસ, યસ, જય કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. આપણે એક જ લેશું હવે પાર્ટિસિપેટ. યસ માતાજી, ક્વેશ્ચન નથી પણ માતાજી એવું કીધું છે કે હિડિમ્બાનો પુત્ર બર્બરીક ઘટોત્કચના ભીમના ઘટોત્કચ ને ઘટોત્કચના બર્બરીક. યસ, 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 યસ. તો હવે સંજય કે છે કે હવે ભગવાન છે ને એમને વિશ્વરૂપ બતાવ્યું. કોને? અર્જુનને. આ વસ્તુ કોને કહી રહ્યા છે સંજયજી? ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે હવે ભગવાન શું કરે છે, એમનું પોતાનું જેને કહેવાય વિશ્વરૂપ બતાવે છે. અને અર્જુને શું જોયું? તો હવે આ શ્લોક અને બીજો એક શ્લોક મને તને બતાવું કે બે એકદમ સરખા છે. કે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર, અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્ય જોયા, બરાબર. એટલે કે ભગવાનનું જે રૂપ જોવે છે એની અંદર એ ભગવાનના જે આભૂષણો છે એ દિવ્ય જોવે છે. એની જે માળા છે, જે પુષ્પની માળા છે, એ પુષ્પ કેવા છે? તો અત્યારે આપણા પુષ્પ છે એવા નહીં, કર્મા એવા પુષ્પ નહીં, અને સુગંધિત દ્રવ્ય વાળા એમના વસ્ત્ર છે. તો અર્જુનજીને તમે સમજી શકો છો કે અર્જુનજી છે ભગવાન જે યુદ્ધ વિશ્વ બતાવી રહ્યા છે એમાં એમને સ્મેલ પણ આવે છે. આપણે જયારે ટીવી અત્યારે આપણે બેઠા છીએ, જોતા છીએ આપણે, બરાબર. તો અત્યારે અહીંયા મારા ઘરમાં કોઈ સ્મેલ આવતી હોય તો તમને સ્મેલ ના આવે, પણ અર્જુનજીને ભગવાનના શરીરમાંથી જે દિવ્ય સુગંધ આવતી હતી ને એ પણ એમને આવતી હતી. એટલે એના હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે એ વખતે ભગવાને જે દિવ્ય નેત્ર આપ્યા હતા એ દિવ્ય નેત્રોથી અર્જુનજી છે એ પોતે
ભગવાનની જે સુગંધ છે એ પણ જોઈ રહ્યા છે. અને આના વસ્તુ સંજયજી પણ આપણને કહેશે કે કઈ રીતે ભગવાનનું જે દિવ્ય રૂપ છે એની અંદર સ્મેલ આવે છે એ સંજયજી પોતે પણ અનુભૂતિ કરી રહ્યા છે. અને સૂર્ય માતાજી આમાં ખબર ના પડી કે જેમ સંજયજી તો પહેલી વખત જ બોલે છે કે હું ધૃતરાષ્ટ્રને કહેવાનું ચાલુ કરે છે સંજય ઉવાચ. એના પછી તો ભગવાન અને અર્જુનનો જ સંવાદ છે. પાછું સંજયનો ઉવાચ એમ કરીને ફરીથી કેમ શ્લોક આવ્યો? આઈ થિંક ફર્સ્ટ ટાઈમ આવ્યો ને? હા, ફર્સ્ટ ટાઈમ જ આવ્યો પ્રભુજી. હજી ફર્સ્ટ ટાઈમ અર્જુન સંજયજી પહેલી વખત બોલે છે. જો આ પહેલા જે આવ્યું ને અર્જુનજી બોલે છે. અર્જુનજી ભગવાનને કહે છે, અહીંયા અર્જુનજી કહે છે કે ભગવાન તમે માતાજી હું એમ કહું છું આપણી ભગવદ ગીતા ચાલુ થાય ને પહેલા શ્લોક થી જ સંજય અને ધૃતરાષ્ટ્રને કહે છે, ત્યાંથી જ પછી આખી સ્ટોરી ચાલુ થાય. સંજય જ બોલે છે પણ ભગવાન બોલ્યા, અર્જુન બોલ્યા, ભગવાન બોલ્યા, અર્જુન બોલ્યા એમ. તો અહીંયા સંજય ઉવાચ કરીને કેમ વચ્ચે બ્રેક આવે? હા, એટલે હવે છે ને પ્રભુજી કેવું થયું કે આવી રીતે જે દિવ્ય રૂપ ભગવાન વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, બરાબર, એટલે સંજયજીને પોતાને આ જે એનું જે ચર્ચા છે એ પોતે આપણે છેલ્લે જોશું, છેલ્લે 18 અધ્યાયમાં કે કઈ રીતે સંજયજી પાછા બોલે છે કે કઈ રીતે એમને જે આ વિશ્વરૂપ ભગવાન બતાવે છે એ વિશ્વરૂપનું એ જે વર્ણન એમને જેને કહેવાય કે એની અનુભૂતિ જે થાય છે એ ડાયરેક્ટ એ પાછા એ રીતે આપણે ભાગવતમાં કેમ જોઈએ છીએ કે સુખદેવ મહારાજ ને પરીક્ષિત મહારાજ સમાજ છે, બરાબર, પાછો એ જ સમાજ સૂત ગોસ્વામી અને નૈમિષારણ્ય ઋષિનો છે, એ જ સમાજ પછી મૈત્રેય અને વિદુરજીનો છે. એ રીતે સમાજ છે ને એ આપણે જયારે કોઈ સમાજ કરતું હોય તો પછી એના પછી આ વસ્તુ હું બોલું છું, કોઈ એક બે વ્યક્તિ વાત કરતી હોય ને તો પછી એ બે વ્યક્તિ એમ કહેતી હોય કે આ વ્યક્તિ આમ કે છે, બરાબર, એ રીતે વાત છે કે સંજયનો અભિપ્રાય છે આમાં, બરાબર. હા, એ રીતે બે વ્યક્તિ જયારે વાત અર્જુનજી ને ભગવાન જે વાત કરી રહ્યા છે તો વચ્ચે સંજયજી પછી પોતે કહી રહ્યા છે કે આ રીતે અર્જુન કે છે, આ રીતે ભગવાન કે છે. યસ, જય કૃષ્ણ માતાજી. પ્રભુજીને કહેવું હતું કે આપણે માનો કે કોઈ સિરિયલ જોઈએ છીએ, એની અંદર બે જગ્યાની વસ્તુ બતાવે છે, ઘરની વસ્તુ બતાવે ને બહાર કોઈ ગયો એની વસ્તુ બતાવે. સેમ વે આપણે આમાં પણ એવી રીતે જ છે કે સંવાદ અહીંયાનો બતાવે છે, મેદાનનો પણ, અને ત્યાંનું જે હસ્તિનાપુરમાં સંજય બેઠા છે ઈ પણ વર્ણન કરે છે ધૃતરાષ્ટ્રજીને. ઓકે માતાજી. યસ યસ. હવે અર્જુનજી શું કહે છે કે એક સાથે હજારો સૂર્ય ઉદય પામે તો પણ પ્રકાશ ઓછો પડે. હવે આપણે જસ્ટ ખાલી એક જ સૂર્યની વાત કરીએ, આપણને તો એક જ સૂર્યના પ્રકાશની ખબર છે, 1000 સૂર્યની તો આપણને ખબર નથી. તો આપણે એક સૂર્યનો પ્રકાશ પણ આપણે સહન નથી કરી શકતા. તો અર્જુનજી કહે છે કે 1000 સૂર્ય પણ જો ઉદય પામે ને તો પણ કદાચ ભગવાનનું જે તેજ છે એના સમાન થઈ શકે. તો કલ્પના કરવાની આપણે કે એ ભગવાનનું વિરાટ રૂપ કેવું છે, આપણે ફક્ત કલ્પના જ કરવાની કે કેવું છે ભગવાનનું રૂપ. પછી અર્જુનજી કહે છે કે તે વખતે ભગવાનને વિશ્વરૂપમાં હજારો ભાગમાં વિભક્ત થયેલા બ્રહ્માંડના આવિર્ભાવ, એટલે કે આપણું જે બ્રહ્માંડ છે તો કે એક બ્રહ્માંડમાં કેટલા લોક છે તો કે 14 લોક છે, બરાબર. તો એ 14 લોકનું જે બ્રહ્માંડ છે એ 14 લોક છે એમને એક જ સામે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. આપણું કલ્પના કરવી પણ આપણે અઘરી છે કે આ વસ્તુ કઈ રીતે શક્ય બને. અર્જુનજી આગળ કહે છે કે એનો આદિ મધ્ય અંત દેખાતો નથી, કારણ કે ચારે બાજુથી ભગવાનને જોઈ રહ્યા છે. ભગવાન એક્ઝેક્ટ એમની સામે છે તો આપણે દાખલા તરીકે કોઈ વસ્તુને જોતા હોય તો આપણે ફ્રન્ટ ભાગ જ જોઈ શકીએ ને, એનો પાછળ આગળ એ આપણે ના જોઈ શકીએ. પણ અર્જુનજી છે એ બધું જોઈ રહ્યા છે, આગળનું પાછળનું, ભગવાનની આગળ પાછળ બધું જ અર્જુનજીને બતાવી રહ્યું છે, ઉપર નીચે બધું જોઈ રહ્યા છે. અને પછી અર્જુનજી કહે છે કે મને આમાં આદિ મધ્ય અંત કઈ દેખાતો નથી. અર્જુનજી કહે છે હવે અર્જુનજીને શું થાય છે, વિશ્વરૂપ તો જોયું છે તો આશ્ચર્ય થાય છે ને. પહેલા તો શું થાય છે કે પહેલા આમ જયારે કોઈ વસ્તુ આપણને નવી નવી કેમ આપણને જોવી ગમે એમ, તો એમને નવું નવું પહેલા સ્ટાર્ટિંગમાં તો ગમે છે, પણ પછી શું થાય છે, પછી પોતે મૂંઝાઈ જાય છે, કારણ કે આ સ્વરૂપ એટલું બધું ભયાનક છે કે અર્જુનજી છે એ મૂંઝાઈ જાય છે અને પછી સ્તુતિ કરે છે ભગવાનની. અર્જુનજી શું કહે છે, હવે સ્તુતિ કરતા કરતા ડરામણા જેને કહેવાય એમ સ્તુતિ કરતા કરતા કહે છે ભગવાન તમારા દેહમાં હું બધા દેવોને પછી અન્ય વિવિધ જીવોને એક સાથે જોઈ રહ્યો છું, અને ઇવન બ્રહ્માજીને કમળ આસન ઉપર બ્રહ્માજીને જોઉં છું, શિવજીને પણ જોઉં છું અને બધા ઋષિઓને જોઉં છું, કે જે બધું આપણને 10મા અધ્યાયમાં ભગવાને બતાવ્યું હતું એ બધી વસ્તુ અર્જુનજી હવે ભગવાનની અંદર જોઈ રહ્યા છે. અર્જુનજી શું કહે છે, હે ભગવાન આપના દેહમાં અનેક હસ્ત, ઉદર, મુખ, ચક્ષુઓ બધું જોઈ રહ્યો છું, સર્વત્ર વ્યાપ્ત એવા તમને તમારો અંત નથી કે આદિ નથી કે મધ્ય નથી. એટલે આપણને સમજી શકાય છે કે જયારે આપણે કઈ વસ્તુ જોતા હોય આપણી સામે એકદમ આવી જાય નજરની સામે તો આપણને એનો એન્ડ પણ ન દેખાતો હોય, એનું શરૂઆત પણ ન દેખાતી હોય,
ને એનો કઈ મધ્ય પણ દેખાતું ન હોય. બધું ભગવાનનું એને એકદમ અર્જુનજીને ભગવાનનું એકદમ દરેક જગ્યાએ વ્યાપ્ત રૂપ દેખાઈ રહ્યું છે. ફક્ત આપણે કલ્પના જ કરવાની છે. અર્જુનજી જે કહી રહ્યા છે કે કઈ રીતે ભગવાન છે, તો આ રીતે આપણે સમજવાનું છે કે ભગવાન છે એ સર્વત્ર વ્યાપ્ત છે. ભગવાનનો કોઈ આદિ નથી, ભગવાનનો કોઈ અંત નથી. એટલે ભગવાન જયારે અહીંયા પૃથ્વી ઉપર આવે છે ત્યારે ભગવાન આપણા બધા માટે લીલા કરે છે અને આપણને એમ થાય છે કે ભગવાન આપણા જેવા છે, પણ ભગવાન આપણા જેવા નથી. આ વિરાટ સ્વરૂપ જોઈ તો આપણને ખબર પડે કે વિરાટ સ્વરૂપની જો આપણે વાત ખાલી કરીએ તો પણ આપણને લાગે કે હા ખરેખર ભગવાન છે એ ભગવાનનું જે રૂપ છે એ ભગવાનનું રૂપ આપણે કલ્પના કરી શકતા નથી. એટલા માટે જ ભગવાન આપણા જેવાને આ રૂપ બતાવે છે. હવે અર્જુનજી શું કહે છે કે આપના સ્વરૂપનું દર્શન કરવું અત્યંત દુષ્કર છે, કારણ કે એ કેટલું છે દેદીપ્યમાન પ્રજ્વલિત અગ્નિ, એમ કે સૂર્યના અગાધ પ્રકાશની જેમ વ્યાપેલું છે અને અનેક મુકટો, ગદાઓ અને ચકોથી એટલું બધું તેજ છે કે અર્જુનજીને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી છે, દિવ્ય ચક્ષુ આપ્યા છે, તો પણ એ સહન કરી શકતા નથી. શું કે છે? દુષ્કર છે. પોતે અર્જુનજી કહે છે કે અત્યારે તમે જે મને રૂપ બતાવી રહ્યા છો એ જોવું મને અઘરું પડે છે, મને તકલીફ લાગે છે. તો પછી એ સ્વરૂપ કેટલું બધું, જેને કહેવાય કે તેજ કેટલું હશે. એટલા માટે જ આપણે કહીએ છીએ ને કે જે બ્રહ્મ છે એ ભગવાનમાંથી નીકળતું તેજ છે અને એ તેજ સુધી યોગીઓ પહોંચે છે તો એ બ્રહ્મના તેજથી આગળ જઈ શકતા નથી, કારણ કે ભગવાનમાંથી તેજ એટલું બધું નીકળે છે કે એને પાર કરવો અત્યંત મુશ્કેલ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આપણે જયારે આ ભગવાનને જયારે આપણે અનુભૂતિ કરવી હોય તેના જે 3 તબક્કા છે એમાં જે પહેલો તબક્કો છે જે બ્રહ્મ, જે લોકો નિરાકારની ઉપાસના કરતા હોય, બ્રહ્મની ઉપાસના કરતા હોય, એ પણ ભગવાન કહે છે કે મારું તેજ જ છે. તો એ તેજ કેવું છે? તો આપણને આ વિરાટ સ્વરૂપ આપણે જયારે ભગવાન આપણને બતાવે છે અને જયારે એમ કહે છે કે કેટલું તેજસ્વી છે, તો ખરેખર આ તો ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. આપણે જોઈશું કે ખરેખર એ કાલ્પનિક છે, જેને કહેવાય કે ભૌતિક છે અને ક્ષણિક છે. જ્યારે ભગવાન એમના જે ગોલોકધામ છે ત્યાં તો નિત્ય નિવાસ કરે છે. તો જે વ્યક્તિ એ નિત્ય નિવાસ કરતો હશે તો એ ત્યાં એ ભગવાન છે ત્યાં એમનું તેજ કેટલું બધું હશે કે આપણા જેવા એ તેજને પાર કરી શકતા જ નથી. તો એ રીતે ભગવાન છે એ ભગવાનમાં કેટલું બધું તેજ નીકળે છે એ વિરાટ સ્વરૂપમાંથી આપણને થોડીક આપણે જસ્ટ અનુભૂતિ કરી શકીએ કે ભગવાનમાંથી નીકળતું તેજ એ કેટલું બધું હોઈ શકે છે. હવે ભગવાન એમ કે છે, અર્જુનજી એમ કે છે કે તમે છે ને આ આખા બ્રહ્માંડના અંતિમ આશ્રયરૂપ છો. આપ જ પુરાણ પુરુષ છો અને આપ જ પાલક, જેને કહેવાય કે બધા ધર્મના પાલક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તમે છો, એ મારો મત છે. અર્જુનજી આમ કહી રહ્યા છે. તો મહાભારતની અંદર એક ઘટના આવે છે કે જ્યારે યુધિષ્ઠિર રાજા રાજ્ય કરતા હતા અને યુધિષ્ઠિર આપણે જે કે યુદ્ધ પતી ગયા પછીની વાત છે, તો એક બ્રાહ્મણ આવે છે અને યુધિષ્ઠિર મહારાજને કહે છે કે તમારા રાજ્યમાં તો કઈ બરાબર ચાલતું નથી. મારો પુત્ર છે તે મારો પુત્ર છે કાં તો મરણ પામી ગયો છે અને કાં તો એ ગાયબ થઈ ગયો છે. કે મને એવું જાણવા મળ્યું છે કે મારો પુત્ર મરણ થઈ ગયો છે, કે જ્યાં સુધી કે પિતા જીવતા હોય ત્યાં સુધી પુત્રનું મરણ થાય નહીં. અને મને ખબર છે કે હું જ્યોતિષ વિદ્યામાં પારંગત છું, મારો પુત્ર મરે નહીં એમ. તો અર્જુનજી ત્યારે નિયમ લે છે કે જો હું તમારો પુત્ર પાછો નહીં લઈ આવું તો હું અગ્નિસ્નાન કરી લઈશ. હવે અર્જુનજીની તો પ્રતિજ્ઞા કેવી હોય છે આપણને ખબર છે. તો પછી એ વખતે ભગવાન તો અર્જુનજી પાસે જ હોય છે, સાથે જ હોય છે. તો અર્જુનજીને કહે છે કે ચાલ હું તારી સાથે આવું. તો પછી એની અંદર એવું આવે છે કે આ આખા બ્રહ્માંડમાં ભગવાન અને અર્જુન એમના જે બ્રાહ્મણો દીકરો છે એને શોધે છે, પણ દીકરો ક્યાંય મળતો નથી. પછી અર્જુનજી કહે છે કે હવે તો હું અગ્નિસ્નાન કરી જ લઉં, કે હવે દીકરો મળ્યો નહીં એનો પુત્ર મળ્યો નહીં. પછી ભગવાનને તો બધી જ ખબર હોય, ભગવાન તો અર્જુનની ખાલી પરીક્ષા જ કરતા હતા કે અર્જુનજી શું કરે છે એમ. પછી ભગવાન છે અર્જુનને લઈને જ્યાં દીકરો એનો પુત્ર હતો ત્યાં જાય છે. તો પુત્ર ક્યાં હતો ખબર છે કોઈને વાતની? એ જે બ્રાહ્મણનો દીકરો કઈ જગ્યાએ હતો? આ બ્રહ્માંડની બહાર, અનંત બ્રહ્માંડની બહાર મહાવિષ્ણુ છે ને એ મહાવિષ્ણુ એને લઈ ગયા હતા. શું કામ લઈ ગયા હતા? કે મહાવિષ્ણુને ભગવાન કૃષ્ણનું દર્શન કરવું હતું. કારણ કે મહાવિષ્ણુની ઉત્પત્તિ પણ ક્યાંથી થાય છે? ભગવાનમાંથી થાય છે. અને ભગવાન છે ક્યારે દર્શન આપતા નથી બધાને. આપણે જોઈએ છીએ કે ભગવાનને ફક્ત ભક્તો જ જાણી શકે છે. ભગવાનને ફક્ત ભક્તોને જ ભગવાન દર્શન આપે છે. તો આ ઉપરથી એમ આપણને ખબર પડે કે ભગવાન છે ને ભગવાન કઈ રીતે દરેકના જેને કહેવાય કે આશ્રય સ્થાન છે, અંતિમ આશ્રય સ્થાન દરેકના. એવું નહીં
કે કોઈ જીવના દરેકે દરેક દેવી દેવતાઓના બધા જ ભગવાનના બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇવન મહાવિષ્ણુના પણ આશ્રય સ્થાન છે, ભગવાન છે. એ આ સ્ટોરી પરથી આપણને ખબર પડે છે. તો અર્જુનજી કહે છે કે આ મારો મત છે, અર્જુનજી અહીંયા કહી રહ્યા છે. તો ખરેખર ભગવાન છે એ બધાના આશ્રય સ્થાન તો છે જ. તો હવે અર્જુનજી શું કે છે કે હવે એ પોતે શું કે છે કે હું તમારું આ ઉગ્ર રૂપ જોઉં છું ને, તો એ જોઈને બધા લોકો પણ ભયભીત થઈ ગયા છે. ભગવાનનું રૂપ એટલું બધું ઉગ્ર છે કે એ જોઈને બધા લોકો ખૂબ ભયભીત થાય છે, કારણ કે બહુ ભયાનક રૂપ છે. આ રૂપ આપણે પણ જોઈ શકીએ નહીં. અર્જુનજી કહે છે કે બધા દેવો તમારા શરણે આવી રહ્યા છે. શું કામ ન આવે? બરાબર, બધા મહર્ષિઓ છે, એમને બધા મહર્ષિઓ છે, બધા પ્રાર્થના કરે છે, બધા કલ્યાણ હો એમ કરી અને વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ પણ જ્યારે ભગવાન પાસે જાય છે ને, કોઈ પણ દેવી દેવતા હોય, ઋષિ મુનિઓ હોય, પેલા ભગવાન પાસે જાય અને હંમેશા પ્રાર્થના કરે અને પછી ભગવાન સાથે રેસિપ્રોકલ કરે. હંમેશા કોઈ પણ દેવી દેવતા હોય, ભગવાનના શરણે જાય તો સૌથી પહેલા એ લોકો સ્તુતિ કરે. તો જેવું રૂપ ભગવાને બતાવ્યું, તરત જ બધા દેવી દેવતાઓ છે એ બધા સ્તુતિ કરવા લાગે છે. શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, બધા અશ્વિની કુમારો, મરુતુગણ, બધા આપનું જેને કહેવાય વિસ્મયપૂર્વક વર્ણન આપનું દર્શન કરી રહ્યા છે, જે આપણી વિભૂતિ બધી આપણે 10મા અધ્યાયમાં જોઈ હતી. તો હવે અર્જુન એમ કહે છે, હે મહાબાહો, આપના આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા વ્યથિત થયા છે અને હું પણ વ્યથિત થયો છું. એટલું બધું ભયાનક રૂપ છે ભગવાનનું કે એ જોઈને અર્જુનજી પણ ડરી ગયા છે. તો અર્જુનજી શું કામ ડરી ગયા છે? બરાબર, કારણ કે એ વખતે ભગવાન છે એ ભગવાને જે રૂપ બતાવે છે એની અંદર શું દેખાય છે? તો એની અંદર ધૃતરાષ્ટ્રના પુત્રો, બધા રાજાઓ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, એ બધા છે ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને ભગવાનના દાંતોની વચ્ચે ચૂર્ણ થયા છે અને ભગવાનના મોઢામાંથી લોહી નીકળે છે. તો આવું દ્રશ્ય કોને ગમે? ભક્તોને તો ના જ ગમે ને. તો અર્જુનજીને આ દ્રશ્ય ગમતું નથી અને કહે છે કે જેવી રીતે બધી નદીઓ છે એ નીર સમુદ્રમાં જાય ને, એવી રીતે બધા મહાન મહાન યોદ્ધાઓ છે તમારા પ્રજ્વલિત મુખમાં બધા પ્રવેશ કરી રહ્યા છે. જેવી રીતે અગ્નિમાં કૂદા પડે ને, એવી રીતે બધા વેગથી તમારા મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. ખાલી કલ્પના જ કરવાની છે કે આટલા બધા જે રાક્ષસો છે એ બધા રાક્ષસો છે, એ બધા રાક્ષસો છે એ ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે અર્જુનજી આ જોઈ અને ભગવાન શું કે છે કે હું તો સર્વ મહાવિનાશકારી કરનારો કાળ છું. હવે જ્યારે ભગવદ્ ગીતાની અંદર આ શ્લોક આવ્યો કે ભગવાન આવું બોલ્યા ને, તો રશિયાની અંદર આપણને ખબર છે કે રશિયામાં આપણા ઇસ્કોનના ભગવદ્ ગીતામાં બહુ જ બધા લોકો રીડિંગ કરી રહ્યા છે, બહુ જ ભક્તો થઈ રહ્યા છે અને બધા ભગવદ્ ગીતાને બહુ જ ફોલો કરી રહ્યા છે. તો એ વખતે આઈ થિંક 1973 ની અંદર જ્યારે ભગવાનનો આ કોઈ લેક્ચર આવ્યું અને કોઈ ડીઓટી છે એ લેક્ચર આવી લેતા હતા, તો બીજા બધા લોકોએ પણ સાંભળ્યું કે અહીં તો એમ કે છે કે અહીંયા તો કોઈ ભગવદ્ ગીતા કોઈ લખી છે અને એમાં કોઈક એવું બોલે છે કે ભગવાન એમ કે છે કે હું તો કાળ છું અને બધાનો નાશ કરવા આવ્યો છું. તો તાત્કાલિક રશિયામાં બધી ભગવદ્ ગીતા પર બેન થઈ ગયું. જેટલી ગીતા બધા જ્યાં વાંચતા હતા બધા વાંચવાનું ત્યાં બંધ કરી દીધું. બરાબર, અને પછી બન્યું એવું કે જેવું એ બેન થયું ને, તો આખા વિશ્વની અંદર આ વાતની ખબર પડી ગઈ કે રશિયાની અંદર કોઈ એક બુક છે કે એ બુકની ઉપર એની રશિયન સરકારે બેન કર્યું છે. તો એ વખતે જે આપણે ગીતા મેરેથોન આવે ને, એમાં આખા વર્લ્ડની અંદર ગીતાનો ખૂબ પ્રચાર થયો અને બધા લોકોએ બહુ જ ભગવદ્ ગીતા લીધી અને બધાએ બહુ જ વાંચી કે એવું તો શું છે, એવું તો શું છે. એટલે આપણે જોઈએ કે જ્યારે ઘણી વખત છે ને કોઈ નેગેટિવ વસ્તુ પણ આપણા માટે સારી સાબિત થાય છે. તો એ વખતથી ભગવદ્ ગીતાનો પ્રચાર જે ચાલુ થયો છે તો હજી હવે અટક્યો જ નથી કે જેટલા લોકો ગીતા વાંચતા થયા છે એ બધા લોકો એ ગીતાને સમજતા થયા છે અને બધા ભગવાનના ભક્તો થવા લાગ્યા છે. તો આ એક શબ્દથી જ્યારે ભગવાન એમ કહે છે કે હું કાળ છું, તો અહીંયા આપણા ઇન્ડિયાની અંદર પણ ઘણા જે મત અને જે ધર્મ છે, સંપ્રદાય છે, એમ કે છે કે અહીંયા ભગવાન છે ને એ ભગવાન નથી, ત્યાં તો ભગવદ્ ગીતા તો કાળ બોલે છે, ભગવાન ગીતા બોલતા નથી. તમને લોકોને કદાચ તમે જો બીજા સંપ્રદાયમાં જતા હોય તો તમને ખબર હશે કે અહીંયા એમ કે છે કે ભગવાન છે ને આ ભગવાન નથી બોલતા, આ તો કાળ બોલે છે. પણ અહીંયા આગળ કઈ આપણે વાત કરીએ કે જ્યારે આખી ભગવદ્ ગીતા બોલે છે તો ભગવાન અને શ્રી કૃષ્ણ બોલે છે. વેદ વ્યાસજી જ્યાં જ્યાં બી ભગવાન બોલે છે ત્યાં એમ કે છે ભગવાન બોલે છે. કોઈ જગ્યાએ એમ નથી કીધું કે ના ભગવાન હવે એમ કે છે કે હા અહીંયા એમ આવે છે કે કાળ એમ કે છે કે હવે હું ભગવાન થઈને બોલું છું. એવું ક્યાંય આવ્યું નથી. સ્પષ્ટ લખેલું છે કે ભગવાન પોતે કહે છે કે હું કાળ છું.
કાળ એક ભગવાનની શક્તિ છે. આપણે એ વસ્તુ અહીંયા આપણને સમજવાની છે કે કઈ રીતે ભગવાન કાળ છે. તો કે જ્યારે કોઈ વસ્તુનો નાશ થવાનો હોય ને તો કાળ શક્તિનો ઉપયોગ કર્યા વગર નાશ થતો નથી. શિવજી છે એ આપણે ખબર છે કે આ કાળ શક્તિ છે એનો શિવજી છે ઉપયોગ કરે છે અને શિવજી છે બધું નાશ કરે છે. તમે ભાગવતમ વાંચો તો એની અંદર આવે છે કે શિવજી છે એ તાંડવ નૃત્ય દ્વારા બધો નાશ કરે છે. અને શક્તિ પણ ક્યાંથી આવે છે એ પણ ભાગવતમાં તમે જોશો તો એ શક્તિ પણ ભગવાન અહીંયા કહે છે કે મારી છે, હું જ કાળ છું અને હું જ શિવ છું. આપણે એ પણ જોઈએ છીએ કે જે બધી વસ્તુ છે જો ભગવાનમાંથી આવતી હોય તો ઉત્પત્તિ પણ ભગવાનમાંથી આવે છે અને એનો નાશ પણ ભગવાનમાંથી છે. કઈ રીતે? તો આપણે જોયું કે જ્યારે કોઈ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે તો એ ભગવાનના રોમ છિદ્રમાંથી ઉત્પન્ન થાય છે. ભગવાન શ્વાસ અંદર લે તો બધું અંદર જતું રહે. તો અંદર જતું રહે એટલે શું? બધું નાશ પામી ગયું. તો એ રીતે ભગવાન છે એ જ ઉત્પત્તિ કરતા છે અને ભગવાન છે એ જ બધો સંહાર કરતા છે. આપણે અહીંયા સમજવાનું છે. અને હવે ભગવાન કહે છે કે હવે તું તસ્માત ઉત્તિષ્ઠ યસો લભસ્વ. ભગવાન હવે કહે છે કે હવે તો ઊભા થા અને યુદ્ધ કર. બરાબર? અને તું હે સવ્યસાચી, હવે તું તો છે ને આ જે બધા મરી ગયા છે ને એ તો બધા મારી યોજના પ્રમાણે મરી ગયા છે. એ પહેલેથી જ મરી ગયા છે અને હવે તું તો ફક્ત નિમિત્ત માત્ર છે. તો ભગવાન જો બધાને મારી નહીં ખાવું હોય તો હવે અર્જુનને શા માટે કહે છે કે તું માર? ભગવાને બધાને મારી જ નાખ્યા છે, છતાં પણ હવે ભગવાન અર્જુનને એમ કહે છે કે તું માર બધાને. તો એકચ્યુઅલી જો મરી ગયા હોય તો પછી હવે મારવાની શું જરૂર છે? કયો થોડીક વિચાર આવે છે કે અહીંયા અર્જુનજીને ભગવાન એમ કહે છે કે તેઓ બધા તો મૃત્યુ પામેલા જ છે, તો હવે તું બધાને માર. બરાબર? તો અહીં શું સમજવાનું છે આપણે? જો ભગવાન છે અર્જુનને નિમિત્ત બનાવવાનો છે, બસ તારે જ કરવાનું છે. મેં તો ઓલરેડી બધાને મારી જ નાખ્યા છે, તું ખાલી નિમિત્ત બન. હા, દરેક વસ્તુ છે ભગવાન તો ક્ષણમાં કરી શકે છે. ભગવાનને કરવા માટે કઈ કરવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે રામ ભગવાન જયારે અવતાર લીધો તો રામ ભગવાનને જે સમુદ્ર પાર કરવો હતો તો ભગવાન તો એની પર ચાલીને જઈ શકતા હતા. સમુદ્રના પાણી ઉપર ચાલીને જઈ શકતા હતા. ભગવાન એક ક્ષણમાં મનથી વિચાર કરે તો લંકામાં પહોંચી શકતા હતા. તો એમને બ્રિજ શું કામ બનાવ્યો? બરાબર? અને એ બ્રિજ કેવો બનાવ્યો? થાંભલા વગરનો બ્રિજ બનાવ્યો હતો. પથરા તરતા હતા. તો જ્યારે ભગવાન છે ને એ ભગવાન જ્યારે ભગવાન તરીકે આવે છે ત્યારે એ પોતાના ભક્તોને ગ્લોરીફાય કરવા માંગે છે. હંમેશા ભગવાન છે એ ભક્તોની પાસે પોતાની જેને કહેવાય ને કે લીલાઓ કરવા માંગે છે કે જેથી કરીને આપણે ભગવાનના ભક્તો ભગવાનની લીલા સાંભળી અને આપણે ભગવાન પ્રત્યે આસક્તિ રાખી શકીએ. હંમેશા ભગવાન છે એ પોતાના ભક્તો દ્વારા જ બધું કરવા માંગે છે. તમે ઘણી બધી જગ્યાએ જોશો તમે કે ભગવાન છે એ ભગવાન બધું જ કરી શકે છે. ભગવાન કંસને 1 સેકન્ડમાં મારી શકે છે, છતાં પણ ભગવાન લીલા કરવા માટે આવે છે. અને ભગવાન જયારે આવું કાર્ય કરવાનું હોય છે ત્યારે ભક્તો પાસે કરવા માંગે છે. હનુમાનજી પાસે જે એમની શક્તિ હતી, હનુમાનજી જે ભૂલી ગયા હતા એ એમને યાદ કરાવવાની હતી. તો એ રીતે હનુમાનજીને આખો સમુદ્ર પાર કરવાનો હતો. તો આ બધી લીલા ભગવાનને કરાવી હતી. એટલા માટે ભગવાન છે એ ભગવાન આ બધું કરતા હોય છે. તો આપણે પણ ભગવાનને બધું જ કરતા આવડે છે. ભગવાનને કઈ જેને કહેવાય કે કઈ કરવાની જરૂર પડતી નથી, છતાં ભગવાન આપણી પાસે કરાવવા માંગે છે. તો અહીંયા આપણે પણ ભગવાન જે કરાવવા માંગે છે જો એ આપણે જાણી જઈએ ને તો આપણે પણ ભગવાનનું સાધન બની શકીએ, ભગવાનનું ઇન્સ્ટ્રુમેન્ટ બની શકીએ. કે જેવી રીતે આપણે કોઈ હથિયારથી કોઈ બી સાધનથી આપણે કોઈ કામ કરી શકીએ તો એવી રીતે આપણે ભગવાનના હાથનું સાધન આપણે બની શકીએ છીએ. કઈ રીતે બની શકીએ છીએ? કોઈ કહી શકશે? કોઈ કીધું હમણાં કે આપણે પણ ભગવાનના હાથનું હથિયાર બની શકીએ છીએ. તો કઈ રીતે આપણે બની શકીએ છીએ ભગવાનના હાથનું હથિયાર? ભગવાનની ઈચ્છા આપણે કઈ રીતે જાણી શકીએ છીએ કે હા ભગવાન આપણી પાસે આ કરવા માંગે છે, ભગવાન મારી પાસે આ કરવા માંગે છે, ભગવાન મારી પાસે આ કરવા માંગે છે? આપણને કેવી ખબર પડે? તદ્વિધિ પ્રણિપાતેન. આપણે જ્યારે ગુરુના શરણે જશું ને, જો આ બધું જ્ઞાન છે એ જ્ઞાન આપણને આપોઆપ થતું નથી, પરંતુ જ્યારે આપણે આચાર્ય સમજાવે આપણને, આપણા ગુરુજનો સમજાવે આપણને, ત્યારે આપણને ખબર પડે. આપણે સાવ અજ્ઞાની છીએ, આપણને ક્યાં કઈ એવું બધું જ્ઞાન છે. પણ આપણને જ્ઞાન છે એ હંમેશા આપણા ગુરુ પાસે જવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આપણા ગુરુ આપણને સમજાવી શકે છે કે તું કઈ રીતે તું ભગવાનના હાથનું હથિયાર તું કેવી રીતે બની શકીશ, સાધન તું કેવી રીતે બની શકીશ. તો એના માટે આપણને કોણ સમજાવી શકે છે? આપણને આપણા ગુરુ સમજાવી શકે છે. બરાબર? તો હવે ભગવાન કહે છે કે તું હવે યુદ્ધ કર. બરાબર? આ બધા તો મરી ગયા છે. હવે સંજયજી પાછા બોલી રહ્યા છે. સંજયજી શું કહે છે કે હવે હે રાજા,
ભગવાનના મુખેથી આ વચન સાંભળ્યા ને એટલે અર્જુનજી ધ્રુજી રહ્યા છે અને હવે ભગવાનને ગદગદ કંઠે પ્રાર્થના કરે છે. જો અર્જુનજીને જયારે ભગવાનને જોયા, વિરાટ સ્વરૂપ જોયું, ત્યારે અર્જુનજી પણ ભગવાનને ખૂબ સરસ પ્રાર્થના કરે છે. અને આ પ્રાર્થનાઓ છે એ અર્જુનજીના આ જે 2 શ્લોક છે, 36નો શ્લોક અને 37નો શ્લોક, એ તમે તમારી રીતે પણ તમે રીડ કરજો, તમને વાંચવાની બહુ મજા આવશે. શ્લોક ગાવાથી આપણને પણ આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય ને એવું થશે. આપણને બહુ સુંદર પ્રાર્થના છે. તમે પણ તમે ગમે ત્યારે તમે જયારે ક્લાસ પૂરો થાય પછી પણ તમે આ પ્રાર્થના છે તમારા હૃદયથી તમે કરજો, જેથી કરીને તમને પણ જેને કહેવાય કે ભગવાનના વિશે આપણે જે આપણો ભગવાનને ગ્લોરીફાઈ આપણે ભગવાનને આપણે એમનું જેને કહેવાય કે વખાણ કરવા હોય આપણે ભગવાનના, તો કઈ રીતે કહી શકીએ? જયારે આપણે સ્તુતિ કરીએ છીએ ને, તો સ્તુતિ એટલે શું છે? એ ભગવાનના વખાણ છે. તો આપણે પણ આ અર્જુનજી જે 2 સ્તુતિ કરી છે એ આપણે પણ કરવી જોઈએ, કે જેથી કરીને આપણને જે અર્જુનજીનો ભાવ છે એવો ભાવ આપણામાં પ્રગટ થાય. બરાબર? અર્જુનજી ભગવાનને શું કહે છે કે આપ જ આદ્ય પરમેશ્વર, સનાતન પુરુષ, અને આ ફરીથી આવ્યું, અંતિમ આશ્રય સ્થાન છો. આ કોણ બોલી રહ્યું છે? હવે અર્જુનજી બોલી રહ્યા, સંજયજી બોલી રહ્યા છે કે અર્જુનજી આવું કહી રહ્યા છે કે ભગવાન છે. આગળ અર્જુનજીએ કીધું અને હવે સંજયજી કહી રહ્યા છે કે ભગવાન છે એ સર્વના અંતિમ આશ્રય સ્થાન છે અને આ આખું જગત છે એ ભગવાન દ્વારા જ વ્યાપ્ત છે. એ રીતે અર્જુનજી એમ કે છે કે હે કૃષ્ણ, હવે અર્જુનજી શું કહે છે કે મેં તમને, અર્જુનજી છે ને હવે પોતાની વ્યથા વ્યતીત કરી રહ્યા છે. આગલા શ્લોકમાં એમને પ્રાર્થના તો કરી લીધી, પેલા પ્રાર્થના કરી અને હવે પ્રાર્થના કર્યા પછી અર્જુનજી ભગવાનના એમ કે છે કે ભગવાન, મારી જે ભૂલ થઈ છે એ ભૂલ તમે મને માફ કરો. કારણ કે ઘણી વખત અત્યાર સુધી તો અર્જુનને શું હતું કે ભગવાન તો એમના મિત્ર છે, સખા છે, તો એમને એ ભાવમાં, સખા ભાવમાં આપણે આપણા મિત્ર હોય તો આપણે કઈ રીતે ઘણી વખત આપણે જેને કહેવાય કે ઠઠા મસ્કરી કરતા હોય તો આપણે જેમ તેમ બોલતા હોય. બરાબર? તો એ રીતે હવે ભગવાનની માફી માંગે છે અને કહે છે હે ભગવાન, મેં તો તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા આવું બધું કીધું છે, કારણ કે મને ખબર નહોતી કે તમે ભગવાન છો. મેં તમારી સાથે ઘણી વખત સૂતા હોય, સાથે બેઠા હોય, જમતી વેળાએ એકલા હોય ત્યારે તમારો મેં અનાદર કર્યો છે. તો હવે હે અચ્યુત, તમે મારા અપરાધોને ક્ષમા કરો. અર્જુનજી ભગવાનની માફી માંગી રહ્યા છે. તો અર્જુનજી શા માટે માફી માંગે છે? તો એ રીતે આપણે જોઈ ગયા. હવે અહીંયા આપણે જે બધું ભગવાને જે સમજાવ્યું, આપણને વિશ્વરૂપ બતાવ્યું, બરાબર? તો એ વિશ્વરૂપ જોઈ અને શું થાય છે? બરાબર? એમની જે પોતાની જે અનુભૂતિ છે એ અનુભૂતિ અર્જુનને કેવી થાય છે, એ અનુભૂતિ સંજયજીને શું થાય છે, એ પણ આપણે જોવાનું છે કે કઈ રીતે અનુભૂતિ થાય છે. તો અર્જુનજી છે એ ખૂબ વ્યથિત થઈ જાય છે. બરાબર? અને ખૂબ મૂંઝાઈ જાય છે અને પછી કહે છે ભગવાન, તમે હા તમારું રૂપ સમાપ્ત કરો, મને આ ગમતું નથી. તો હવે અર્જુનજીને ભગવાન કહે છે કે કઈ વાંધો નહીં, હવે આ રૂપ હવે સમાપ્ત થાવ, વિરાટ સ્વરૂપ હું તને હવે બતાવતો નથી. તો ભગવાન શું પોતે જાતે પેલા કયું રૂપ બતાવે છે? ચતુર્ભુજ રૂપ બતાવે છે. ભગવાન પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવે છે અને પછી એને શાંત કરે છે અને પછી એમ કે છે હવે તું તારું શાંત મનથી તારા જે તને ગમે છે એ રૂપ તને બતાવું છું. ભગવાન એમ કે છે. તો સંજય શું કે છે કે અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી ભગવાને પેલા ચતુર્ભુજ રૂપ બતાવ્યું અને પછી દ્વિભુજ રૂપ બતાવી અને અર્જુનને જેને કહેવાય કે ઉત્સાહિત કર્યો. તો અર્જુનજી જેને કહેવાય દુઃખિત થઈ ગયા હતા, ખૂબ વ્યથિત થઈ ગયા હતા, તો ભગવાને આ રીતે દ્વિભુજ બતાવ્યું. હવે તમને મેં પહેલા પણ કીધું હતું કે આપણી પાસે કઈ વસ્તુ હોય તો આપણે બતાવી શકીએ. તો ભગવાન જયારે વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે ભગવાન કેવા રૂપમાં હતા? વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે કેવા રૂપમાં હતા ભગવાન? બતાવ્યા પ્રમાણે જયારે ભગવાને બતાવવાનું ચાલુ કર્યું ત્યારે ભગવાન રૂપ કેવું હતું? વિશ્વ સ્વરૂપ હતું, દ્વિભુજ હતું. બરાબર? એ જયારે બતાવવાનું ચાલુ કર્યું તે ભગવાન દ્વિભુજ હતું. પછી ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું, ચતુર્ભુજ બતાવ્યું, પછી મૂળ રૂપમાં આવી ગયા હતા ને એવા ને એવા. મૂળ રૂપ કયું હતું? દ્વિભુજમાં આવી ગયા. તો આની ઉપરથી આપણે ખાલી આપણા આચાર્યો આપણને સમજાઈ શકે છે કે જ્યારે કોઈ એમ કે ભગવાન વિષ્ણુ છે એમાંથી ભગવાન કૃષ્ણનો અવતાર થયો, તો આ જે શ્લોક છે આ જ આપણા માટે જેને કહેવાય કે આપણા જે આખા અધ્યાયનો નિષ્કર્ષ નીકળે છે કે ભગવાન છે ને એ જે દ્વિભુજ સ્વરૂપ છે ને એ સ્વરૂપ હતું, એમાંથી ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. એમની પાસે વિરાટ સ્વરૂપ હતું એટલે એમણે બતાવ્યું. આપણી પાસે, મારી પાસે કોઈ એમ કે તમારી પાસે આઈફોન છે બતાવો ને, તો મારી પાસે હોય તો બતાવું, ન હોય તો હું ન બતાવું ને. તો એ રીતે ભગવાન પાસે પોતાનું વિરાટ સ્વરૂપ છે એટલે એમણે બતાવ્યું. તો એની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા જ હતા. આપણે જોયું ને વિરાટ સ્વરૂપ બધા જ હતા. તો હવે એનો અર્થ એમ થયો કે ભગવાનનું જે દ્વિભુજ સ્વરૂપ છે ને એમાંથી આ બધું સ્વરૂપ આવે છે, નહીં કે એ સ્વરૂપમાંથી આ દ્વિભુજ સ્વરૂપ આવે છે. પણ જ્યારે ભગવાન તરીકે અવતાર લે છે ત્યારે એ પોતે
પ્રગટ થાય છે અને આપણને એમ થાય કે દેવકી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને ગર્ભમાંથી ભગવાને જન્મ લીધો, પણ આ બધી એમની લીલા હોય છે. એ દેવકી અને વસુદેવને આગલા જન્મમાં એમને વચન આપ્યું હતું કે હું તમારા ગર્ભમાંથી પ્રગટ થઈશ. તો આપણે જ ખબર છે કે ભગવાન તો કોણે કણમાં ભગવાન રહે છે. તો ભગવાન તો આપણા માટે, આપણી ઈચ્છા કરવા માટે ગમે તે જગ્યાએ ભગવાન રહેવા તૈયાર છે. જો આપણો જન્મ છે એ મળના કીડામાં હોય ને, તો ભગવાન તો જીવ માત્ર હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજમાન છે, તો ગર્ભમાં ન જઈ શકે ભગવાન? પણ આપણે સમજી શકતા નથી. આપણને એમ થાય છે કે ભગવાન છે એ તો આપણા જેવા જ છે અને આપણી જેમ જ ભગવાન છે એ જન્મ લે છે. ભગવાન જન્મ લે છે પણ ખરેખર ભગવાન તો આપણને બતાવવા માટે લે છે. જ્યારે ભગવાન દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો તો પહેલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પહેલા પ્રગટ થયા અને પછી બાળક રૂપે પ્રગટ થયા હતા ભગવાન. તો એ વસ્તુ આપણે આ ભગવદ ગીતામાંથી સમજવાની છે કે ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે અને એમનામાંથી બધું ઉદ્ભવે છે. અને ભગવાન ગીતામાં વારંવાર કહે છે, 10મા અધ્યાયમાં, 7મા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં, 6થા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, પછી હમણાં 12મા અધ્યાયમાં પણ કહેશે, ભગવાન 15મા અધ્યાયમાં પણ કહેશે. તો ભગવાન વારંવાર કહી રહ્યા છે કે તમે બધા મારા જીવો છો, મારામાંથી બધું ઉદ્ભવે છે, કઈ પણ વસ્તુ એવી નથી કે મારા વગર શક્ય છે. એટલે કણે કણમાં આપણે કહીએ છીએ કે કણે કણમાં ભગવાન છે. તો એ રીતે ભગવાન છે એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે એ આ દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ છે. અને ભગવાન પાસે જેને કહેવાય કે દ્વિભુજ સ્વરૂપમાં કોઈ હથિયાર નથી, ફક્ત ને ફક્ત વાંસળી જ રાખે છે ભગવાન, બીજું કઈ રાખતા નથી. કારણ કે હથિયાર કોણ રાખે? કે જ્યારે એમને કઈ કાર્ય કરવું હોય ત્યારે હથિયારની જરૂર પડે, અથવા તો કોઈની સામે આપણી પાસે હથિયાર ક્યારે હોય કે જ્યારે આપણને કોઈનો ડર હોય, આપણે કોઈની પાસે જેને કહેવાય કે કંઈક કરવા જવું હોય તો હથિયાર રાખીએ. ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે, નથી એમને કોઈનો ડર, નથી એમને કોઈ હથિયાર રાખવાની જરૂર. તો એ રીતે ભગવાન છે એ હંમેશા એમના હાથમાં વાંસળી જ હોય છે અને એ પોતે દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ છે. તો આ રીતે છે ભગવાન છે એ પોતે અર્જુનજીને રૂપ બતાવે છે, ભૂ રૂપ, અને પછી ભગવાન પછી અર્જુનજી શું કહે છે કે હવે હું પોતે સ્વસ્થ થઈ ગયો. એટલા બી ગયા હતા, વિવળ થઈ ગયા હતા અને પછી એ સ્વસ્થ થઈ ગયા. હવે અર્જુનજી કહી રહ્યા છે કે ભગવાન કહી રહ્યા છે કે હવે જે હું આ રૂપ તું જે જોઈ રહ્યો છું ને, એ રૂપ છે મારું મૂળ રૂપ છે. તું જે આ રૂપ જોઈ રહ્યો છું, જે અત્યારે હું તને બતાવું છું, એ મારું મૂળ રૂપ છે અને એ રૂપ જોવું તો દેવોને પણ દુર્લભ છે. અને હંમેશા બધા દેવો મારું આ રૂપ જોવા માટે સદૈવ પ્રયત્ન કરતા હોય છે. તો એ રીતે ભગવાન છે એ ભગવાનનું દિવ્ય રૂપ છે. ખરેખર બહુ એટલે બહુ જે પ્રાપ્ત કરવું દુર્લભ છે. બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં પણ કહે છે કે વેદેશુ અદુર્લભમ દુર્લભમ આત્મભક્તો, બરાબર? કે જે આ જે ભગવાનનું રૂપ છે એ ભક્તો માટે હંમેશા પ્રાપ્ત કરવું એકદમ સુલભ છે. તો અહીંયા ભગવાન પણ કહે છે કે ભક્ત્યાત્વા અન્યન્ય શક્ય અહમ એવ વિદ્યાર્થી અર્જુન. ભગવાન પોતે કહે છે કે મને ફક્ત અનન્ય ભક્તિ દ્વારા, ફક્ત ને ફક્ત અનન્ય ભક્તિ દ્વારા જ મને જાણી શકાય છે. કેવી રીતે? કે જે હું તારા રૂપમાં તારી સામે જે ઊભો છું એ રૂપમાં મને ફક્ત ભક્તિ દ્વારા, આપણે આગળ પણ સમજ્યા કે ભક્તો છે અને ભક્તિ છે એ દ્વારા જ ભગવાનને જાણી શકાય છે. બાકી દેવો, ઋષિઓ, જ્ઞાનીઓ, તપ કરતા હોય, તપસ્વીઓ, યોગીઓ ભગવાનનું જે આ મૂળ રૂપ છે ને એના દર્શન કરી શકતા નથી. ફક્ત ને ફક્ત ભગવાનના ભક્તો છે એ જ આ દર્શન ભગવાનનું કરી શકે છે. એટલે આ રૂપ છે ને એ દુર્લભ છે. બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી પણ કહે છે કે ભગવાનનું જે ચતુર્ભુજ સ્વરૂપ છે ને એ સ્વરૂપ તમે જોઈ શકશો. ભગવાનનું વિરાટ સ્વરૂપ તમે જ્યારે ભગવાને બધાને બતાવ્યું હતું એ આગળ જોઈ જ ગયા, પણ જે દ્વિભુજ સ્વરૂપ છે એ જોવા માટે બધા લલાયત હોય છે. અને આપણને ખબર છે કે શિવજી છે એ તો એમનો જન્મ થયો ભગવાનનો ત્યારથી એટલી વખત ભગવાનના દર્શન કરવા માટે અલગ અલગ રીતે ભગવાન શિવજી આવે છે. એની ઘણી બધી લીલા આપણને બધાને ખબર છે કે શિવજી છે એ હંમેશા ભગવાનનું આ સ્વરૂપ જોવા માટે એક પણ તક છોડતા નથી. જ્યારે પણ તક મળે તો એ ત્યાં પહોંચી જાય છે. એટલે આ રીતે આપણે આ સમજવાનું છે કે કઈ રીતે ભગવાનને આપણે ભજી શકીએ, ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકાય. તો ભગવદ ગીતામાંથી આટલા 1 થી 11 અધ્યાય સુધીમાં આપણને આ જ સમજવાનું છે કે ભગવાનને કેવા કાર્યો કરવાથી કઈ રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. તો આપણે કાયમ કહીએ છીએ કે ભક્તિ એટલે શું? તો કઈ એટલી ભક્તિ નહીં, ભક્તિમય સેવા. ઘણા લોકો એમ કહે છે કે અમે ભક્તિ કરીએ છીએ, તો ભક્તિ એટલી કોઈ દિવસ થતી નથી. ભક્તિમય સેવાથી જ ભક્તિ થાય છે. જ્યાં સુધી સેવા થતી નથી ત્યાં સુધી ભક્તિ થઈ શકતી નથી. એટલા માટે આપણે કાર્ય ભગવાને હંમેશા ભગવદ ગીતામાં વારંવાર કહે છે કે તમારે કામ તો કરવાનું જ છે.
પાછા અર્જુનને પાછા કેવા લાગ્યા ભગવાન કે તું પાછા તારે તો કામ કરવાનું છે અને તારે શું કરવાનું છે? યુદ્ધ તો કરવાનું જ છે. એટલે ભગવાન આખી ભગવદ ગીતામાં કોઈ જગ્યાએ કહેતા નથી કે તું યુદ્ધ છોડી દે. એ રીતે આપણને પણ ભગવાન ક્યાંય કહેતા નથી કે તમારે યુદ્ધ છોડી દેવાનું. યુદ્ધ એટલે આપણું તો આપણે જે કર્મ કરીએ છીએ, પણ આપણે કર્મ કરતા કરતા ભગવાનની ભક્તિ કરવાની છે અને એ રીતે જ આપણે ભગવાનને પામી શકીશું. તો આ અધ્યાયનો આપણે આજે આ જોયું કે કઈ રીતે ભગવાનને જોવા હોય તો શું જરૂર પડે છે? તો કે શુદ્ધ ભક્તિ. શુદ્ધ ભક્તિ વગર આપણે કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. જો ભક્તિ નહીં કરીએ ને તો ભગવાનને પ્રાપ્ત થઈ શકશે નહીં. અને ભક્તિ કેવી રીતે કરવાની એ આપણે 12મા અધ્યાયમાં આપણે બહુ કાલે સમજીશું કે ભક્તિ એટલે શું, ભક્તિ કરવી એટલે શું, કઈ રીતે ભક્તિ કરી શકાય એ પણ આપણને કાલે ભગવાન સમજાવશે. કારણ કે આ જો અધ્યાય આવ્યો અને આજે છેલ્લો શ્લોક આપણે જોયો, એ શ્લોક પછી આપણે કાલના અધ્યાયમાં આપણે કનેક્શન કરીશું કે કઈ રીતે આપણે કાલનો અધ્યાય ચાલુ કરવાનો છે. તો કાલનો અધ્યાય ચાલુ કરવા માટે આજે ભગવાને આપણને સમજાવ્યું કે મને ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે. તો ભક્તિ સુધી આપણે કઈ રીતે પહોંચવું એના માટે આપણે આવતીકાલનો જેને કહેવાય કે બહુ જ સુંદર અધ્યાય છે. અને આજનો જે ભક્તિ યોગ છે કે જે આપણો બીજો પાર્ટ છે, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ. એમાં ભક્તિ યોગનો જે આવતીકાલનો જે અધ્યાય છે ખરેખર બહુ સુંદર અધ્યાય છે કે જેના થકી આપણને ખબર પડશે. પ્રેક્ટિકલી આપણે ઘણું બધું કર્યું, આપણને ભગવાને આગળ ઘણું સમજાવ્યું કે તમે મને ભોગ લગાવો, તમે મારા નામના જપ કરો, બરાબર. છતાં પણ ભગવાન હવે 12મા અધ્યાયમાં આપણને સમજાવશે કે આ બધું આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો એ રીતે આપણે આવતીકાલે અધ્યાય 12 આપણે સમજીશું. આપ સૌને ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. જગત ગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. ગુરુ મહારાજની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.